હાલો. હરે કૃષ્ણ ડિવોટીઝ, જય શ્રી કૃષ્ણ. તમને જય બધાને શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાસ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. તો તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના આ સત્રમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? શું છે? હું કરું છું. હા, પ્લીઝ કરો. હા, અર્ચેષ્ઠિતા માતાજી તમે કરો. હા, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ઓમ અજ્ઞાનતિમિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયસચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવીસે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વેશ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇન્દુબેન, તમને ના સંભળાતું હોય તો તમે લોગ આઉટ કરીને ફરીથી જોઈન થાવ. નો પ્રોબ્લેમ. ઇન્દુબેન, તમને ના સંભળાતું હોય તો તમે લોગ આઉટ કરીને ફરીથી જોઈન થાવ. તો હરે કૃષ્ણ ડિવોટીઝ, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું સ્વાગત છે. તો આપણે ભગવદ્ ગીતાના કયા શ્લોક ઉપર આપણે આવી પહોંચ્યા છીએ? 52. 52. હા, 52. યસ, વેરી ગુડ. તો આપણે ગઈકાલે શું વાત કરી છે, કોઈને યાદ છે? ગઈકાલે કર્મયોગ વિશે વાત કરતા હતા. આપણે કર્મયોગ ઉપર જ વાત કરી છે, પણ શું વાત કરી હતી એ તમને કોઈને યાદ છે? કોઈને યાદ નથી? એમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધા દુઃખો આવે છે અને માયા આપણને બાંધે છે. ઓકે. અને બીજું કે ઇન્દ્રિય તૃપ્તિમાં બહુ દુઃખ મળે છે, પણ ભૌતિક સુખોમાં આપણે વધારે પડી ગયા છે, તેને લીધે આપણામાં પછીથી દુઃખ સહન કરવું પડે છે. અચ્છા. અને જીવ અને પરમાત્માનું મિલન થાય ત્યારે સુખ અને દુઃખમાં આપણે સમાન બુદ્ધિ વાળા થઈએ. શ્લોક યાદ છે કોઈને?
શું યાર, શું શું શ્લોક હતો? કોઈને ખબર છે? 51 શ્લોક. હા, પણ કયો શ્લોક શું છે? તમે સંભળાતું નથી. કર્મજમ બુદ્ધિ કર્મ જ બુદ્ધિ. ઇન્દુબેન, તમે ફરીથી જોઈન થાવ. તમને ના સંભળાતો હોય તો. બધાને સંભળાય છે, રાઈટ? બધાને અવાજ આવે છે? સંભળાય છે. હા હા, અવાજ આવે છે ને. હા. ઇન્દુબેન, તમે તમે જય લોગ શ્રી આઉટ થઈ જાઓ ને. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સંભળાય છે? હા, સંભળાય છે. ઓકે, વેરી ગુડ. ઓકે. હા, તો કઈ હા કોઈ બોલતા હતા. કયો શ્લોક હતો ગઈકાલનો આપણો? કર્મજમ બુદ્ધિ યુક્તા હિ ફલમ યક્ત્વા મનીષી. ત્યક્ત્વા મનિવિષણમ હા, જન્મ બંધ વિનિર્મુક્તાઃ પદમ ગચ્છત્વમ નાપમયમ પદમ ગચ્છતમ અનામયમ. અનામયમ. વેરી ગુડ. તો શું હતું? આપણે શું વાત કરી હતી એમાં? કર્મજમ નો શું મતલબ આપણે વાત કરી હતી? યાદ છે કોઈને? કર્મજમ નો શું મતલબ થાય? પેલું કે સારા કર્મ કર્મ કરતા જે ફળ મળે તે ફળમાં આપણે આસક્તિ નહીં રાખવી. પ્રભુજી કર્મજમ. સંભળાતું નથી. ઇન્દુબેન, અમને બધાને સંભળાય છે. તમને નથી સંભળાતું? તમે લોગ આઉટ કરી લો અને અમને ચેટમાં લખવું પડશે મારે, કારણ કે એમને સંભળાતું જ નથી. તો હું ગમે એટલું બોલીશ તો એમને નહીં સંભળાય. તો ટેક્સ કરો. હા, એને ઇન્દુબેન ને માટે અહીંયા હા ઇન્દુબેન કે મેં લખી દીધું છે. હવે લેટ્સ સી એ વાંચે છે કે નહીં. ઓકે, તો આપણે હા ફરીથી હું શ્લોક તમારી સામે લાવું છું અને આપણે એને થોડું ફરીથી આપણે જોઈ લઈએ અને પછી આજનો શ્લોક ઉપર આગળ વધીશું. તો અહીંયા ભગવાન કહે છે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. તો મનીષિણનો મતલબ શું છે? જ્ઞાની છે. આ જો તો સંભળાતું કેમ નથી? તે ગાયત્રીમાં વાંચે છે. ઇન્દુબેન, 2 હા મિનિટ. હા ઓકે, તમને મ્યુટ કરવા પડશે. ઓકે, તો ભગવાન કે છે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ. તો મનીષિણનો મતલબ છે જ્ઞાની કે ભક્ત. તો ભક્ત શું કરે છે? આજે કર્મજ એટલે જે સકામ કર્મો છે એને શું કરે છે? એના ફલને ત્યાગ કરી દે છે. તજી દે છે યાર. હા, ફલમ ત્યક્ત્વા. અને શું કરે છે? કઈ રીતે ત્યજે છે? તો બુદ્ધિયુક્ત ત્યજી દે છે. એકદમ નથી તમે આમ કહો કે ત્યજી દો એટલે કાલે ઉઠીને તમને કહું તમારું ઘર મારા નામે કરી દો, તો તમે કરવાના નથી તમારું ઘર મારા નામે. હા, તો એ રીતે વાત નથી અહીંયા. અહીંયા શું કહે છે કે કર્મનું જે ફળ આવે છે એ ભગવાનને અર્પિત કરે છે. પણ કઈ રીતે અર્પિત કરે છે? બુદ્ધિયુક્ત કરે છે. તો બુદ્ધિયુક્તનો મતલબ શું છે? સમાનતાપૂર્વક કરે છે. સમાનતાનો મતલબ શું છે? કે રાગ દ્વેષ વગર એને એક્સેપ્ટ કરી લે છે. ભગવાનને ઓફર કરવાનો મતલબ છે એવું નહીં કે પૈસા આવે એટલે ભગવાનના સામે મૂકી દો તમે ને પછી ઉઠાઈ લો તમે. એવું એની વાત નથી અહીંયા. અહીંયા મતલબ શું છે? સમાન. તમારી બુદ્ધિ જે છે સમતાપૂર્વક, સમતા એટલે રાગ અને દ્વેષ વગર એને એક્સેપ્ટ કરવાનો છે. અહીંયા એ વાત કરે છે. પછી શું કે છે? એવું કરવાથી શું થશે? તો કે છે જન્મ બંધન વિનિર્મુક્તા. જન્મ અને બંધનથી મુક્ત થઈ જશો. તો કોઈ કે અચ્છા, જન્મ અને બંધનથી મુક્ત થાય તો થાય શું એનાથી? તો ભગવાન આગળ કહે છે પદમ ગચ્છત્યમ અનામયમ. તો શું કે છે? ગચ્છત્યમ એટલે પ્રાપ્ત થવું. શું થશે? પદ, એવું પદ પ્રાપ્ત થશે. કયું પદ પ્રાપ્ત થશે? અનામયમ વાળું પદ પ્રાપ્ત થશે. તો કોઈને યાદ છે આપણે અનામયમ એટલે શું વાત કરી હતી? અનામયમ પદ એટલે શું? હા, એટલે એમ કે આત્મા શરીરમાં શરીર છે. છોડી દે ત્યારે બોડી એમ કે આપણું શરીર આપણું છે, આપણે એવું સમજીએ હા કે આત્મા નથી હા ને હા. એવી રીતે હું વાત પછી કરેલી. પછી જો એમ કે આત્મા આપણે કનેક્ટમાં નહીં હોય તો આપણું એમ કે શરીર આપણું નથી એમ. આઈ એમ નોટ ધ બોડી, આઈ એમ ધ સોલ. યસ. હા, તો જ્યારે એ તમારી માનસિકતા ત્યાં તમારી અટકાઈ જાય છે કે હું આ શરીર નથી, હું એક શુદ્ધ આત્મા છું, ભગવાનનો દાસ છું. આ જ્યારે તમને કોન્સ્ટન્ટલી રિયલાઇઝ થતું રહે એને કહેવાય પદમ ગચ્છત્ય અનામયમ. તો એ અનામયમ સ્ટેટ છે. અનામયમની સ્ટેટને ગુજરાતીમાં કહીએ તો એ અવસ્થા છે. અનામયમની અવસ્થા છે, ત્યાં આવી જાય છે. એ અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ જાય છે ત્યારે જન્મ અને બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ.
કારણ કે નવું કર્મ બંધાતું નથી અને જૂના કર્મોનું ફળ આવતું જાય છે, જેને આપણે ક્ષમતાપૂર્વક એને એક્સેપ્ટ કરતા જઈએ છીએ. એમાં રાગ અને દ્વેષ જોતા નથી, જે આવે એને એક્સેપ્ટ છે. તો નવા કર્મ બંધાતા નથી. પૂર્વજન્મના કર્મો તમે એને ભોગવી રહ્યા છો, જેને પ્રારબ્ધ રૂપે, અને ભક્તિ કરો છો એ સાથે સાથે. તો ભક્તિ કરવાથી આપણે ગઈકાલે સમજાવ્યું હતું, તમને પુરુષાર્થ, તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે પ્રારબ્ધ અને પુરુષાર્થમાં શું ફરક છે. તો તમારા પ્રારબ્ધ તમે ભોગવી રહ્યો છો, પુરુષાર્થ રૂપે તમે ભક્તિ કરી રહ્યા છો, તો પૂર્વ જન્મના કર્મો છે એને તમે ઝીરો કરી રહ્યા છો. અમુક મળી જાય છે અને અમુક તમારે ભોગવવા પડે છે, કારણ કે બહુ ગહન કર્મ કર્યા છે એટલા માટે. અમુક બળી જાય છે, એ ભગવાન તમે અમુક બાળી નાખે છે. તો એ અહીંયા ભગવાન કહેવા માંગે છે. તો હવે આજનો જે શ્લોક છે એમાં ભગવાન કે છે, આજનો એટલે 52મો અને 53મો, આ બે શ્લોકમાં ભગવાન સમજાવશે કે આ અનામયમ જે અવસ્થા જે છે, અનામયમ અવસ્થા એ કઈ રીતે પ્રાપ્ત થશે, એ આપણે આજે સમજવાના છીએ. રાઈટ? તો આજનો શ્લોક ઉપર આપણે આગળ વધીએ. તો 52મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. થોડું મોટું કરું તમને. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णवों की जय. हरे कृष्ण. સો 52મો શ્લોક આ રીતે છે તમારા સ્ક્રીન ઉપર. પહેલા હું રિસાઇટ કરીશ ને પછી જેને રિસાઇટ કરવું હોય એ તમે કરી શકો છો. તો ભગવાન કહે છે, યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદનમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. હું ફરીથી રિસાઇટ કરું છું. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યસી તદા ગતાસી નિર્વેદનમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું? હા ઇન્દુબેન, હવે અવાજ આવે છે? હા, હવે અવાજ વેરી આવે ગુડ. છે. હા હા, કરો ખબર કરો. નહીં કઈ બંધ થઈ ગયું હતું. હા, કોઈ વાંધો નહીં. હા હા, કરો કરો. યસ. યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતિતરસ્યતિ તદા ગતાંસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. વેરી ગુડ, વેરી ગુડ. યસ. બીજા હરે કોઈ? કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈ? હું કરું? હા અંદિરાબેન, હા કરો. યસ. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગતાસી નિર્વેદમ શ્રોતસ્ય ચ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું ટ્રાય કરું. હા પ્લીઝ કરો મદન મોહિની. યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા ગંતા અસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. વેરી ગુડ. ગુડ ટ્રાય છે મદન મોહિની. પણ હવે ફ્યુચરમાં આપણે શું યાદ રાખવાનું છે, આ બે પદ છે, જે બે લાઈન છે ને, બે પદ છે, તો એને એક એક પદ સેપરેટ ગાવાનું છે. તો જેમ તમે આ ગાયું કે યદા તે મોહ કલિલમ, પછી થોડું પોઝ કરવાનું છે, પછી બુદ્ધિર, આ ય ઉપર જો માત્રા છે, ગઈકાલે મેં તમને કીધું હતું કે માત્રાનો ઉચ્ચાર પહેલા થશે, એટલે બુદ્ધિ ને ર આવશે, અડધો ર. બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. હા, પછી ત્યાં પોઝ રાખવાનો છે અને પછી આગળ વધવાનું છે. તદા ગંતાસી, પાછો રેફ છે આગળ, એટલે ની પછી ર આવશે. નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. એટલે દરેક લાઈન ના બે ભાગ કરવાના. હા, એટલે આમ જો આ બે પદ છે, બે પદના ટોટલ 4 ભાગ થશે. 4 ભાગ. એકના 2 થશે. યદા તે મોહ કલિલમ, ત્યાં પછી સ્ટોપ છે, પછી બુદ્ધિર. હા, આગળ જો ય ઉપર રેફ છે એટલે ર છે, અડધો ર છે, તો એને પહેલા બોલવાનું છે, એટલે બુદ્ધિર, એટલે બુદ્ધિર થઈ ગયું છે અહીંયા. બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. હા, પછી સેમ વસ્તુ નીચે જશે. તદા ગંતાસી, હવે ની પછી પાછો રેફ છે ઉપર, એટલે નિર્વેદમ. નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ.
આપણે એમાં આપણે કારણ કે આ પેલા અનુષ્ટુપ છંદમાં છે, તો આપણે છંદમાં ગાવાની જરૂર નથી. જેને આવડતું હોય એને વેરી ગુડ છે, કોઈ વાંધો નથી, ગાઓ. પણ કારણ કે આપણે આ સંસ્કૃતના જે શ્લોક જે છે એ આપણા મોં ઉપર સંસ્કૃત નથી, તો આપણે એક એક શબ્દ પ્રોનાઉન્સ બરોબર થાય એ રીતે ગાવાનું છે. પછી એકદમ તમને મોં પર ચડી જાય પછી તમે છો ને તમે સુંદર રીતે આ વૈશાલીબેન ગાય છે એ રીતે તમે ગાઈ શકો છો, રાઈટ? મને નથી ફાવતું હજુ, મને પણ નથી આવડતું અનુષ્ટુપ છંદમાં, મેર નથી પડતો મારો. એટલે કોઈ વાંધો નથી, બરાબર? થેન્ક યુ બરોબર. નો પ્રોબ્લેમ. ઓકે, બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા પ્લીઝ, હા રિસાઇટ કરો. યસ. ઓકે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતિરતિરસ્યતિ તદાગતાસી નિર્વેદમ શ્રોતવ્ય અવ્યસ્ય શ્રુતસ્ય ચ. શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. હા, ષષ્ટમી ભક્તિ છે બંનેમાં, સ્ય લાગ્યું છે પાછળ. શ્રુતસ્ય ચ. શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય, આપણે હમણાં એનું ડિસ્કશન કરીશું કે શું છે એનો મતલબ. વેરી ગુડ. સો એ ષષ્ટમી ભક્તિ છે. યસ. ઓકે, બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા, બોલું? અર્પિતા જય શ્રી માતાજી. કૃષ્ણ. હા, અર્પિતા માતાજી પહેલા તમે. યસ, હા બોલો. હરે કૃષ્ણ. યદા તે મોહ કલિલમ દીવતિ તદિચ્છતિ તદા ઘંટાસી નિવેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. વેરી ગુડ. યસ, વેરી ગુડ. યસ, આ ભગવાન, જો ભગવાન જે શ્લોક બોલ્યા છે એને આપણે રિપીટ કરીએ છીએ, તો એ ખાલી રિપીટ કરવાથી તમને કેટલી સુકૃતિ મળે છે, રાઈટ? તો એટલે ભગવદ્ ગીતાના બધા શ્લોકને રિપીટેશન કરો. ના આવડે કે આવડે કોઈ વાંધો નથી, ટ્રાય કરો. આ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. એકવાર તમે એનું એનું જે મેં તમને સમજાવું છું, જે રીતે મારાથી પ્રયત્ન કરું છું જેટલું હું તમને સમજાવી શકું, એ તમે જો મગજમાં ધ્યાન રાખશો તો બહુ ઈઝી છે. આમાં બહુ કોઈ ખતરનાક વસ્તુ નથી કે આ તો આવડે જ નહીં આપણને. હા, એટલે ટેન્શન નથી. કલ્પનાબેન, તમારે બોલવું છે? કલ્પનાબેન, અનમ્યુટ કરો. અચ્છા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા બોલો. યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાશિ નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. વેરી ગુડ. યસ. કુંજપ્રિયા માતાજી, તમારે રિસાઇટ કરવું છે? હા પ્લીઝ કરો. હા કરો. यदाति मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा घण्टासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च. વેરી ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, બીજા કોઈને લાસ્ટ? હા, હું ટ્રાય કરું. હા, જેનીશ પ્રભુ. યસ, વેરી ગુડ. યસ, ટ્રાય કરો. પ્રેસ પ્રભુ. યદા તે મોહ કલિલમ બુદ્ધિવ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. એક્સલન્ટ, એક્સલન્ટ, વેરી ગુડ. યસ. તો હવે આપણે આ જે શ્લોક છે એનું આપણે અનુવાદ અને ભાવાર્થ બંને સાથે લઈશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હા, હું વાંચું પ્રભુજી. હા પ્લીઝ વાંચો કુંજપ્રિયા માતાજી. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ઘાટ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. ભાવાર્થ. ભગવદ ભક્તોના જીવનમાં એવા અનેક શુભ ઉદાહરણો છે કે જેઓ ભગવદ ભક્તિને કારણે વૈદિક કર્મકાંડો પ્રતિ ઉદાસીન બની ગયા હતા. મનુષ્ય જ્યારે કૃષ્ણને તથા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વાસ્તવિક રીતે સમજી લે છે ત્યારે તે સકામ કર્મોના અનુષ્ઠાનો પ્રત્યે સહજ ભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે. પછી ભલે ને તે એક અનુભવી બ્રાહ્મણ કેમ ન હોય. ભક્ત પરંપરાના મહાન ભક્ત તથા આચાર્ય શ્રી માધવેન્દ્રપુરી કહે છે, સંધ્યા વંદન બ્રહ્મ અસ્તુ ભવતો ભોઃ સ્નાન તુભ્યમ નમો ભો દેવાઃ પિતરશ્ચ તર્પણ વિધૌ નાહં ક્ષમઃ ક્ષમ્યતામ
યત્ર કવાપી નિષદ્ય યાદવ કુલોત્તમસ્ય કંસદૃશઃ સ્મારમ સ્મારમ અઘમ હરામી તદ અલમ મન્યે કિમન્યે મે. હે મારી ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ, તમારો જય થાવો. હે સ્નાન, તમને નમસ્કાર. હે દેવો પિતૃઓ, હવે મને આપ સર્વ માટે તર્પણ કરવાની મારી અસમર્થતા માટે કૃપા કરી ક્ષમા આપો. હવે તો હું જ્યાં જ્યાં બેસું છું ત્યાં યદુકુળના મહાન વંશજ શત્રુના કંસના શત્રુ કૃષ્ણનું સ્મરણ કરું છું અને એ રીતે સર્વ પાપમય બંધનમાંથી પોતાને મુક્ત કરી શકું છું. મને લાગે છે કે આટલું જ મારા માટે પૂરતું છે. વૈદિક વિધિ વિધાનો નવા ભક્તો માટે જરૂરી છે. નિત્ય કર્મ તથા ધાર્મિક વિધિઓ, ત્રિકાળ સંધ્યા, વહેલી સવારે સ્નાન, પિતૃતર્પણ વગેરે કરવા અનિવાર્ય છે. પરંતુ જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય અને કૃષ્ણની દિવ્ય પ્રેમ ભક્તિમાં પરોવાઈ જાય ત્યારે તે આ નૈમિત્તિક ધાર્મિક સિદ્ધાંત પ્રત્યે ઉદાસીન બની જાય છે, કારણ કે તે સિદ્ધિની પૂર્ણતા પામી ચૂક્યો હોય છે. જો કોઈ મનુષ્ય પરમેશ્વર કૃષ્ણની સેવા કરીને જ્ઞાનની ભૂમિકા પર ઉન્નત થઈ શકે તો તેને શાસ્ત્ર વિહિત તપસ્યા તથા યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી. અને એ જ રીતે જે એમ સમજતો નથી કે વેદોનો ઉદ્દેશ કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત કરવાનો છે અને માત્ર ધાર્મિક ક્રિયાઓમાં પોતે પરોવાયેલો રહે છે, તે પોતાના સમયને આવા કાર્યો પાછળ વેઠી રહ્યો છે. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય શબ્દ બ્રહ્મની મર્યાદાને અથવા વેદો તથા ઉપનિષદોની સીમાને ઓળંગી જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ, તમે બહુ સુંદર રીતે એને વાંચ્યું. હવે આપણે આ શ્લોકને શબ્દસહ સમજીશું પહેલા, અને પછી એને ટોટાલિટીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો શ્લોક તમારા સ્ક્રીનના સામે છે. તો અહીંયા ભગવાન શું કહે છે સમજીએ. તો ભગવાન ચાલુ કરે છે યદા. તો અહીંયા બે શબ્દ છે, યદા અને તદા. તો આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં એક શબ્દ છે જબ તબ, જ્યારે ત્યારે કહીએ છીએ ને, જ્યારે આવું થશે ત્યારે આવું થશે, જ્યારે આમ કરીશ તો ત્યારે આવું થશે કહીએ છીએ ને આપણે. તો અહીંયા ભગવાન કન્ડિશન, ટાઈમ બેઝ કન્ડિશન છે અહીંયા. તો કન્ડિશન બેઝ અહીંયા વાત કરી છે. યદા તદા, જ્યારે યદા આવે છે ત્યારે તદા આવે છે. તમે આપણે આગલા ચોથા અધ્યાયની અંદર 7મો 8મો શ્લોક લઈશું તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ત્યાં પણ યદા તદા આવશે. તો જ્યાં પણ નોર્મલી એવું દેખાય છે કે યદા આવશે ત્યાં તદા આવશે, કારણ કે કન્ડિશન બેઝ છે, ટાઈમ બેઝ છે. તો શું કે છે ભગવાન? યદા એટલે જ્યારે. શું થશે? જ્યારે શું? તે એટલે તારા. મોહ કલિલમ. તો મોહ કલિલમ બે શબ્દ છે, મોહ અને કલિલમ આ બે શબ્દ છે. તો મોહ તો આપણને ખબર પડે છે, મોહ એટલે શું? અટેચમેન્ટ. આપણા જે અટેચમેન્ટ છે એને મોહ કહેવાય છે. અને કલિલમનો શું મતલબ છે? તો અહીંયા કલિલમનો મતલબ છે ગાઢ જંગલ કીધું છે, પણ કલિલમનો એક બીજો મતલબ પણ થાય છે જેને કહેવાય છે કિચડ, કાદવ. મોહરૂપી કાદવની અંદર શું છે? જ્યારે તારી મોહરૂપી કાદવની અંદર શું થશે? બુદ્ધિ, તારી જે બુદ્ધિ છે એ શું થશે? વ્યતિતરિષ્યતિ, ભવિષ્યકાળ છે. ક્ષતિ, આ ક્ષતિ વપરાય છે, ભવિષ્યકાળ છે. તો શું કે છે? જ્યારે તારી મોહરૂપી આ કાદવની અંદર તારી બુદ્ધિ ઓળંગી જશે. વ્યતિતરિષ્યતિ નો મતલબ છે કે આગળ જવું, ઓળંગી જવું, પાર કરી લેવું. ત્યારે શું થશે? તદા, ત્યારે ગંતાસી, અગેન ભવિષ્યકાળ, ત્યારે તને ગંતાસી એટલો મતલબ છે તને પ્રાપ્ત થશે. ગંતાસી નો મતલબ છે પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે તને? તો કે છે નિર્વેદમ. નિર્વેદમ નો મતલબ શું થાય અહીંયા? વૈરાગ્ય. તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. અને પછી શું થશે? વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. બે શબ્દ છે, શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. આ બંને ષષ્ટમી ભક્તિ છે. ષષ્ટમી ભક્તિનો મતલબ છે પોઝેશન, પોતાની માલિકીનું, એને ષષ્ટમી ભક્તિ કહેવાય છે. તો અહીંયા બે શબ્દ છે. શ્રોતવ્યસ્ય નો મતલબ શું થાય અહીંયા? શ્રોતવ્યસ્ય નો મતલબ છે કે તે જે અત્યાર સુધી સાંભળ્યું છે, સાંભળેલી વાતો,
અને શ્રુતસ્ય ચ કે તું જે સાંભળવાનું છે એ બંને વિશે તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. તો હવે આપણે એને સમજીએ ટોટાલિટીમાં કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. તો સો ફાર આપણે શું સમજીએ અહીંયા ભગવાન કહે છે કે જ્યારે તારી આ મોહ રૂપી કાદવ વાળી, મોહ એ કાદવ છે, અહીંયા ડેન્સ ફોરેસ્ટ ની વાત કરી છે. ફોરેસ્ટ પણ લઈ શકાય, જંગલ પણ લઈ શકાય. કેમ જંગલ લઈ શકાય? કારણ કે જંગલમાં તમે જંગલમાં જે લોકો ગયેલા હશો તમને જોયું હશે, જંગલમાં તમે જાઓ, ડીપ ફોરેસ્ટમાં જાઓ, ત્યાં તો ત્યાં નેવિગેશન ને બધું ચાલે નહીં. ડીપ ફોરેસ્ટમાં તો શું થાય? તમે ખોવાઈ જાઓ, રાઈટ? ખોવાઈ જાઓ ને પછી તમને રસ્તો મળે નહીં બહાર જવાનો. તો આ મોહ જે છે એ જંગલ જેવું ડીપ ફોરેસ્ટ છે. એકવાર મોહરૂપી કાદવમાં તમે જતા રહ્યા, કાદવ તમે જે પેલું આપણે શું કહેવાય એને મડ સેન્ડ કહેવાય, એકવાર તમે એની અંદર ડૂબી જાઓ પછી જેટલો જ બહાર નીકળવાનો પ્રયત્ન કરો ને એટલા ફરીથી અંદર જતા ધસા જતા. જોયેલું છે મડ સેન્ડ? તમે જોયેલું છે? કદાચ જોયેલું હશે કે સાંભળેલું હશે તમે. જોયું છે. કળણ કહેવાય છે ને એને? શું કહેવાય છે એને? કળણ. કળણ. કડણ. ઓકે, ગુજરાતી કડણ કહેવાય. ઓકે, કડણ. ઓકે, કડણ, બરાબર, વેરી ગુડ. તો શું કહે છે કે જ્યારે તારી આ બુદ્ધિ મોહરૂપી કિચડથી બહાર નીકળી જશે, એટલે બેઝિકલી કહેવાનું કે છે મોહને એક ઉપમા આપી છે અહીંયા. મોહ કેવો છે? કાદવ જેવો છે કે ફોરેસ્ટ જેવો છે. એકવાર અંદર ઘૂસી ગયા પછી બહાર ના નીકળાય એમાંથી, મોહમાંથી. તો કે જ્યારે તારી બુદ્ધિ મોહમાંથી બહાર નીકળશે ત્યારે શું થશે? ત્યારે તદા ગંતાસી તને પ્રાપ્ત થશે નિર્વેદમ તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. અને જે શ્રોતવ્ય છે ને શ્રુતવ્ય છે, જે આપણે વાત કરીશું એનો શું મતલબ થાય છે, એનાથી તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. તો આપણે સમજીએ પેલા કે ભગવાન શું કહેવા માંગે છે અહીંયા. તો અહીંયા 2-3 શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક તો મોટું જે મેઇન ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આ શ્લોકમાં એ છે મોહ. બીજી છે તારી બુદ્ધિ, મોહ રૂપી બુદ્ધિ પાર થઈ જશે ત્યારે ગંતાસી તને ત્યારે નિર્વેદમ ત્યારે તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. તો આ 2-4 શબ્દો છે એના પર આપણે ડિસ્કશન આજે કરવાના છીએ. તો આપણે પહેલા સમજીએ મોહ. તો મોહ કેમ પ્રોબ્લેમ છે? વોટ ઇઝ અ મોહ? પહેલા તો મોહ શું છે અને પ્રોબ્લેમ કેમ છે મોહમાં? વોટ ઇઝ અ પ્રોબ્લેમ? કોઈ કહેશે? મોહ એટલે શું? આસક્તિ. આસક્તિ. ઓકે, વેરી ગુડ. વૈશાલીબેન, અટેચમેન્ટ ને આપણે બીજી રીતે હજુ કેવું હોય તો હજુ ડિટેલમાં આપણે એ તો ખબર પડી મોહ એટલે અટેચમેન્ટ. મટીરિયલ બોન્ડેજ. મટીરિયલ બોન્ડેજ. ઓકે, વેરી ગુડ. લાગણીશીલ. લાગણીશીલ. ઓકે. લાગણીશીલ તો સારી વસ્તુ છે. બંને રીતે થાય ને. લાગણીશીલ, લાગણી ઇઝ અ ડિફરન્ટ, એ સેન્ટિમેન્ટ્સ થઈ ગયા તમારા, રાઈટ? એટલે લાગણી ખોટી વસ્તુ નથી. મોહ બીજી વસ્તુ છે. મોહ એટલે અટેચમેન્ટ એ બીજી વસ્તુ છે. લાગણી પ્રોબ્લેમ નથી. એમ તો લાગણી વશ થઈ જવું, ધેટ ઇઝ રોંગ. હા, લાગણી વશ. જ્યારે લક્ષ્મણ મહારાજ હતા, એટલે લક્ષ્મણજી હતા, એ પણ બહુ લાગણીશીલ હતા, બહુ સેન્ટિમેન્ટલ હતા. એ પણ બહુ સેન્ટિમેન્ટ્સ હતા. તો ભગવાન શ્રીરામ માટે એમના સેન્ટિમેન્ટ્સ અપાર હતા, રાઈટ? તો ભગવાન રામ માટે કશું પણ ખોટું થાય તો એ સહન નથી કરી શકતા. તો એ સેન્ટિમેન્ટ્સ ગુડ છે. તો જ્યારે આપણે ભગવાન માટે મોહ થાય છે, ઇટ્સ વેરી ગુડ. મોહ ખરાબ નથી, પણ એ મોહ કોના માટે થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો મોહ આપણે સમજી ગયા. તો પ્રોબ્લેમ શું છે? મોહ હોવાથી શું પ્રોબ્લેમ થાય આપણા લાઈફમાં? વોટ ઇઝ અ પ્રોબ્લેમ? મેઇન પ્રોબ્લેમ શું છે? મોહ થવાથી ડિઝાયર્સ થાય. મોહ થવાથી ઈચ્છા ઉત્પન્ન થાય. ઓકે, વેરી ગુડ. From attachment comes lust. ઓકે, વેરી ગુડ. એ જે 2.63 શ્લોક છે એની વાત કરો છો. 2.62. હા, 62 ને 63 માં આગળ વાત આવશે. યા શિલ્પાબેન. હા, મોહથી ક્લેશ થાય. હા, વેરી ગુડ. યસ, મોહથી ક્લેશ થાય છે. ઓકે, વેરી ગુડ. કઈ દે તો થોડું સમજાવો શિલ્પાબેન, ક્લેશ કઈ દે થાય? મને એવું થાય કે મને આ વસ્તુ જોઈએ છે અને પછી એ ના મળે એટલે ક્લેશ. હા, વેરી ગુડ. યસ, ભાગવાનું. હા, વેરી ગુડ. યા, વેરી ગુડ એનોલોજી. યસ, એક્સલન્ટ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? ને મોહ શાનાથી થાય છે આપણે? મોહ અટેચમેન્ટ કોની જોડે હોય છે આપણને? લોકો સાથે ને વસ્તુઓ સાથે.
હા, વેરી ગુડ. યસ, આપણે અટેચમેન્ટ લોગો સાથે ને વસ્તુ સાથે હોય છે. હા, તો આપણે બધું સમજીએ છીએ કે આ શરીર મારું છે, પછી શું થાય, આ વસ્તુ મારી છે, આ ટીવી મારી છે, આ ઘર મારું છે, આ ગાડી મારી છે, આ વ્યક્તિ મારું છે, આ મારો પતિ છે, આ મારી પત્ની છે, આ મારો છોકરો છે, આ મારી છોકરી છે, આ મારા મા બાપ છે, આ ઢેકણું પૂંછનું ફલાણું. પછી ઘટનાઓ, જે ઘટનાઓ બનતી હોય એ પણ મારી છે, રાઈટ. અમુક વખતે આપણે, તમે જોયું હશે નોર્મલી આવું તમે જોયું હશે કે લગ્ન, આપણે ઇન્ડિયામાં લગ્નની સિઝન ચાલતી હોય ને, લગ્નની સિઝન જો કે અત્યારે હોડાષ્ટક છે એટલે નહીં ચાલતી હોય, તો પતી ગઈ લાગે છે, કે સમરમાં ચાલે, કાં તો આ ડિસેમ્બરમાં બધા એનઆરઆઈઓ લગ્ન કરવા જાય તો ત્યારે લગ્નની સિઝન ચાલતી હોય. તો આપણા બટનો બધા બહુ કેવા દબાયેલા હોય, મોંરૂપી બટનો કેવા દબાયેલા હોય. જો તમને બતાવ્યું કે એક્ઝામ્પલ આપું, તમે રેન્ડમલી કોઈ પણ લગ્નમાં જાઓ, તમે કોઈ પણ રેન્ડમલી કોઈ પણ, અને પહેલી જે સ્ત્રી મળે, પહેલી બેન જે મળે આપણને, એ ગમે તેવી લાગતી હોય, પણ એને કહો, વાહ આજે તો તમે બહુ સુંદર દેખાઓ છો, કેવું આમ મોં પર ચમક આવી જાય, તમારી એ બેનના મોં પર કેવી ચમક આવી જાય, આવે. યા યા હવે એ જે કહેનારો છે એને જાણતી નથી એ બેન. તમે રેન્ડમલી કોઈ પણ બેનને પકડી લો, રેન્ડમલી આંખ બંધ કરીને સીધા સીધા જાઓ, અને આંખ ખુલન જે પહેલી સ્ત્રી દેખાય ને, તમે એ દેખાય કે ના દેખાય, કે તમે કેટલા આજે સુંદર લાગો છો, આમ પારો ચડી જાય બેનનો, ચડી જાય ને. હમણાં પતિ જોડે ઝઘડો કરીને એ ભૂલી જાય 2 મિનિટ માટે. પણ કેવું પોતાનું, તો આ બટન, મોંરૂપી બટન દબાયેલા છે. અને એ જ બેનને, કોઈ રેન્ડમલી કોઈ બેનને પકડો તમે, અને તમે કહો, આજે તો તમારો મેકઅપ બરોબર નહીં, આ તમે જે હેરસ્ટાઈલ કરીને ક્યાંથી કોને તમે સુજાડી, આ બરોબર લાગતી જ નથી, આ અંબોડો તમે બરોબર વાર્યો નથી, આ પાથી બરોબર, આવું બધું કોણ તમે. હવે એને કોઈ લેવા દેવા નથી, તમારે ને એ બેનને. પણ જો તમે એટલું કહી દીધું, તે બટન તમે બીજા બટન દબાયા, હવે એ મોં ફરાઈને ચાલશે. તમે પહેલા તો તમને પૂછે, તમે છો કોણ, આ કેનારા. હવે જો એ જ ભાઈ જ્યારે તમારી તારીફ કરે છે, ત્યારે તમે એવું નહીં પૂછે કે તમે કોણ છો, પણ જ્યારે એ જ ભાઈ જ્યારે તમારી બુરાઈ એટલે એક ઇન્સલ્ટ, કે જે રીતે તમે કહેવા માંગતો હોય એ કરો, ત્યારે કેવું આમ ઇન્વર્ટ આપણે થઈ જઈએ છે. ભાઈ છોકરા જોડે વાત ના કરીએ, મોં ફોલાઈને ચાલીએ, એટલે પતિ પૂછતો હોય, બોલાવતો હોય કે ચાલ હવે જમવાનું ચાલુ થઈ ગયું છે, આવું છું, કે તમે ચાલો, કે હું આવું છું, મોં ચડાઈને ફરે. આખી લગ્નમાં મોં ચડાઈને ફરે, પછી ઘરે જતા હોય ગાડીમાં, રાઈટ, ગાડીમાં જતા હોય બધા પાછા, તો છોકરો પૂછે કે મમ્મી આજે તું મૂડમાં લાગતી નથી, શું થયું છે. એટલે 2-4 વખત તો બોલવાનો પ્રયત્ન કરો, પણ ના કે, પાછો ભાવ માગે. એટલે 2-4 વખતે પતિ પણ કે હા, કે આજે તું થોડું ડીમ લાગતી હતી, શું થયું. પછી કે આ પેલા ભાઈ હતા ને, એ આવું કહેતા હતા. બોલો, આપણે કશું કોઈનું ખરાબ નહીં કર્યું, પણ કેવા લોકો જેલસ થાય છે આપણા માટે. આ બધું થાય ને, આપણે આ પ્રેક્ટિકલ વસ્તુ છે કે નથી, આ બધું થાય ને આપણે જોડે. હા, રાઈટ. હા. તો આ જે મોહ, જે આપણા શરીર રૂપી મોહ, જે આપણે જે છે, આપણે કોઈ કશું કહી જાય તરત આપણે લઈ લઈએ છીએ આપણા ઉપર. કોઈ એવું કે, કોઈ આપણા ઘરમાં આવીને કોઈ તારીફ કરે તમારા ઘરની, વાહ વાહ શાંડિલિયર કેટલું મસ્ત છે, આ તમે સજાવટ ક્યાંથી કરી છે, વાહ બહુ સુંદર લાગે. તો હવે તમે કશું નથી કર્યું, માન લો કે તમારી સાસુએ કર્યું હોય, કે ઘરના કોઈ નોકરે કર્યું હોય, તોય આપણે આપણી એની પોઝિશન લઈ લઈએ છીએ આપણું, કે આ તો મેં કર્યું છે, મારું ઘર છે. અને એ જ જગ્યાએ કોઈ કે ના 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 ના, આ સોફાની ડાયરેક્શન બરોબર નથી, તમે આમ સોફા મૂક્યો ને તો સારું લાગે, તો તરત જ કે, તારે અંદર મનમાં કે મોં પર તો ને કે આને વળી કશું ખબર ના હોય ને અમારા ઘરનું, આ આઈને તરત ચાલુ પડી ગયા અમને કહેવાનું, થાય ને અંદરથી. તો આને આ મોહ છે, આની વાત કરી છે ભગવાન. હવે એને તમે બધી રીતે એડ કરી શકો, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, ગમે તે વસ્તુ જોડે એડ કરી શકો. પ્રતિકૂળ પણ હોય અને અનુકૂળ પણ હોય, બંને હોઈ શકે છે, રાઈટ. તો આ સંસારની અંદર આ મોહ છે, એને ભગવાને કીધું છે કલીલ. કલીલ એટલે કાદવ, કાં તો ડેન્સ ફોરેસ્ટ. એકવાર તમે આ મોહરૂપી જંગલમાં ઘૂસી ગયા, પછી બહાર નીકળતા નથી આવડતું. આપણે બધાને આવડે છે, અહીંયા કોઈ છે એવું કે ના ભાઈ મને તો રસ્તો ખબર પડે, એકવાર જંગલમાં જતો ને તો પણ બહાર નીકળી જવું, ખબર ના પડે. એક ને એક રસ્તો, પછી શું કરે, તમારે ત્યાં ઝાડ હોય એને ત્યાં કોઈ માર્કિંગ કરવું પડે, એટલે વારંવાર તમને ખબર પડે કે ભાઈ આ રસ્તોથી હું આવેલો, કે આ રસ્તોથી હું ટ્રાય કરેલો છે, રાઈટ. 4-5 રસ્તા ટ્રાય કરો ત્યારે ખબર બહાર નીકળી શકો. તો સિમિલરલી અહીંયા ભગવાન કૃષ્ણ એ સમજાવે છે
કે યદા તે મોહ કલીલમ, જ્યારે તું આ મોહ રૂપી તારી બુદ્ધિ છે એને તું બહાર નીકાળીશ, તે શું કહે છે? વ્યતિતરિષ્યતિ, ભવિષ્ય કાળ બતાવે છે અહીંયા, ત્યારે એ પાર થઈ જશે. તો આપણા જોડે એવું કોઈ ઉદાહરણ છે પાસ્ટની અંદર કે જેને આ મોહરૂપી બુદ્ધિ એને પાર કરી ચૂક્યો હોય? કૈકેયી અને ધૃતરાષ્ટ્ર. કૈકેયી અને ધૃતરાષ્ટ્ર. ઓકે, કેન યુ એક્સપ્લેન પ્લીઝ? કઈ રીતે? કૈકેયી આમ તો રામ એમને ગમતો હતો, પણ પછી મંથરાની વાતોમાં આવીને એને મોહ થયો કે નહીં, મારા ભરતને મળવું જોઈએ એક રાજ્ય. અને ધૃતરાષ્ટ્રને પણ દુર્યોધન સાથે અતિ મોહ હતો, અને એના લીધે મહાભારત પણ એના લીધે જ થયું બેસિકલી. વેરી ગુડ, યસ, ગુડ એક્ઝામ્પલ્સ. પણ એ તો જે લોકોએ મોહ કર્યો છે એની વાત છે. મોહને પાર કરી ગયા છે એવી કોઈ છે આપણે જોડે? એવા કોઈ એક્ઝામ્પલ છે? ઓવરકમ કરી લીધું એમ? હા, ઓવરકમ કર્યું. હા, યસ. હા, શિલ્પાબેન, યસ. ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ, યા, ધેટ્સ વેરી ગુડ એક્ઝામ્પલ. યસ, ભીષ્મ પિતામહ. હવે તમે સમજાવશો કઈ રીતે મોહને પાર કર્યો છે એમને? એમને રાજગાદી મળતી હતી, છતાં એ બધું છોડ્યું. લગ્ન ના કર્યા, કુંવારા રહેવાનું નક્કી કર્યું, એ બધો મોહ છોડ્યો જ ને. યસ, વેરી ગુડ. યા, વેરી ગુડ એક્ઝામ્પલ શિલ્પાબેન, એક્સલન્ટ. યસ, ભીષ્મ પિતામહ. જો ભીષ્મ પિતામહ વિશે તો આપણે બહુ બધી વાત પાસ્ટમાં પણ કરેલી છે, પણ આજે એક બીજી એક મહાત્માની વાત કરવાની છે, જેના લાઈફમાંથી આપણને શું શીખવા મળે છે એ સમજીએ. તો તમે બધા જનક રાજાની વાત, જનક રાજાનું નામ સાંભળ્યું હશે, માતા સીતાના પિતા, રાઈટ? પિતા જ છે ને? ચેક કરું છું કે તમને ખબર છે કે નહીં. હા, તો જનક રાજાને વિદેહે કહેતા હતા. કેમ વિદેહ કહેતા હતા? તો એના પાછળનું એક કારણ છે. તો એક વખતે શું થયું કે આ જનક રાજા હજુ આ વિદેહ અવસ્થા પ્રાપ્ત નથી કરી એમને હજુ. તો એક વખતે શું થયું કે જનક રાજાને ઓલવેઝ એવું એમને અંદરથી થતું હતું કે મારે આ સંસારનું જે સત્ય છે જાણવું છે, રાઈટ? તો બધા એમના જે કોર્ટ, જે યાર્ડ હોય, એટલે જે પોતાના કિંગ જે પેલેસ હોય, એની અંદર બધા ઋષિ મુનિઓને બધાને બોલાવે શાસ્ત્રાર્થ કરવા માટે. તો ઘણા બધા ઉચ્ચ કોટીના ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોને બધા આવતા અને શાસ્ત્રાર્થ કરતા હતા. તો એક દિવસે શું થયું કે એ જ રાજ્યમાં, એટલે એ સભામાં એક મુનિ આવ્યા. એનું નામ છે અષ્ટાવક્ર. તમે સાંભળ્યું છે નામ? અષ્ટાવક્રનું નામ સાંભળ્યું છે કોઈને? અહીંયા નથી સાંભળ્યું કોઈને? સાંભળ્યું છે. તમે પહેલાની કથા કહી હતી આપણે અષ્ટાવક્રની. ઓકે, વેરી ગુડ. તો આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ આનું આપણે કનેક્શન છે, અહીંયા મોહરૂપી કનેક્શન છે, એને આપણે પકડવાનું છે. તો એનો ફાધર જે અષ્ટાવક્ર મુનિના જે ફાધર હતા કહોલા, એ કહોલા સાથે એરિયા પહોંચ્યા. હવે આ બધા વાતો કરતા હતા, રાઈટ? આ બધા વાતો કરતા એટલે રાજાને, જનક રાજાને બધું જ્ઞાન આપતા હતા. તો જયારે આ બધા જ્ઞાન આપતા તો તેમના જે અષ્ટાવક્રના જે ફાધર છે એ પણ જ્ઞાન આપ્યું. તો હવે અષ્ટાવક્ર અચાનક વચ્ચે બોલ્યા કે તમે બધા જે બધી વાતો કરો છો એ બધી વાતો ખાલી ટોક્સ છે, ઓનલી ટોક્સ, નથિંગ રિયલ. તો બધા એકદમ આમ અષ્ટાવક્રને જોવે છે ને બધા હસવા માંડે. આ જો પોતાના શરીરના ઢંઢાડ નથી ને આ અમને કહે છે કે આ બધી વાતો કરે છે. પણ રાજા જનક હતા એ વિચક્ષણ બુદ્ધિના હતા. તો એમને જોયું કે આ છે તો 8 અંગથી વાંકો, પણ આ કશું કહે છે તો એને મારે સાંભળવું જોઈએ. તો અષ્ટાવક્રને કહે છે કે હા, શું તમે મને કહો, કેન યુ પ્રૂવ ઇટ વોટ યુ સેઇંગ? તો અષ્ટાવક્ર કહે છે હા. તો જનક રાજા કે હા કહો. તો કે ના, અત્યારે નહીં, ધીસ ઇઝ નોટ અ રાઈટ ટાઈમ, કે થોડા દિવસ પછી તમે જંગલમાં મને મળવા આવજો. એમ કરીને આખી સભાને રદ કરી દે છે. થોડા દિવસ થાય છે અને આ જનક રાજા જંગલમાં જાય છે. હવે નોર્મલી રાજા જાય તો પોતાના સૈનિકોને બધાને લઈને જાય, તો આ પણ પોતાના સૈનિકોને બધાને લઈને જાય છે. ત્યારે જંગલમાં સૈનિકોને બધાને લઈને જાય છે. તો હવે જેમ જેમ ડીપ ફોરેસ્ટમાં જાય છે એમ આ સૈનિકોને રાજા બંને વિખૂટા પડી જાય છે. હવે એકબીજાને મળતા નથી. હવે આ રાજા, જે જનક રાજા છે,
એ ઘોડા પર બેસીને જતા હોય છે અને જોવે છે કે હવે બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે. એટલામાં એક નાની સી ઝૂંપડી જેવું દેખાય છે. તો ઝૂંપડીમાં જોવે છે તો બહાર અષ્ટવક્ર બેઠા હોય છે. તો અષ્ટાવક્રને જ્યારે જોવે છે ત્યારે જ્યાં જે રાજા છે એ પોતાના ઘોડા ઉપરથી ઉતરવાનો ટ્રાય કરે છે. હવે જેવો જ ઉતરવાની પોઝિશનમાં છે, જો ઉતર્યા નથી તો એક પગ હવામાં છે. તમે જોઈ જાય, તમે સ્કૂટર કે સ્કૂટી કે કાંઈ આ બધું શું કહેવાય આજકાલ એક્ટિવા ને બધા ઉપર તમે જતા હોય તો નીચે સ્ટેન્ડ કરીને ઉતરો એટલે એક પગ આમ હવામાંથી પછી તમે બહાર લાવીને ઉતરો છો, રાઈટ? આપણે એ રીતે ઉતરીએ ને. હા, તો અષ્ટાવક્ર જ્યારે જોવે છે કે આ રાજા ઉતરે છે તો એનો પગ હવામાં છે, આ જનક રાજાનો. અને અષ્ટાવક્ર કહે, એ સ્ટોપ, ઉભા થઈ ગયા ભાઈ, ત્યાં ત્યાં રૂકી જતું. હવે આ રાજા જે છે, જે જ્યારે આ રાજા જનક રાજા એમને વચન આપ્યું હતું. શું વચન આપ્યું હતું અષ્ટાવક્રને? અષ્ટાવક્રે કીધું કે હું તમને આ જે બધી વાતો કરે છે પણ તમને રિયલાઇઝ કરાવીશ. તો કે છે કે હા, પણ અષ્ટાવક્ર કે છે કે તમારે હું જે કહું એ બધું ફોલો કરવાનું તો જ રિયલાઇઝ થશે. તો કે હા, ઓકે, એટલે મારા ઓર્ડરને ફોલો કરવાનો છે. તો આ જે રાજા જે છે એનો પગ એક હવામાં છે અને એક પગ ઘોડાના પેલા એની અંદર છે. હવે અટકી ગયા છે ત્યાં. અને ત્યાં એ પેલું સ્ટેચ્યુ નથી આપણે રમતા, સ્ટેચ્યુ, એવું સ્ટેચ્યુ કહી દીધું. સ્ટેચ્યુ થઈ ગયા છે. હવે આ ઓકવર્ડ પોઝિશન છે. આ તમે પોઝિશન કદી ટ્રાય કરતા નહીં ઘરે, નહીં તો નસ ચડી જશે. તો ઓકવર્ડ પોઝિશન છે. પણ ત્યાં આ જનક રાજા સ્ટોપ થઈ જાય છે. હવે શાસ્ત્રોમાં ટાઈમ ફ્રેમ નથી લખી કે કેટલો ટાઈમ માટે થઈ ગયા છે, અમુક મુમેન્ટ માટે થઈ ગયા છે કે અમુક દિવસો માટે, અમુક મહિનાઓ માટે કે વર્ષ માટે, ડોન્ટ નો. પણ જ્યારે આ પોઝિશનમાં હોય છે ત્યારે આ જે જનક રાજા છે એને સેલ્ફ રિયલાઇઝેશન, જે આત્મજ્ઞાન છે, પ્રાપ્ત થાય છે. કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કારણ કે આ ઓકવર્ડ પોઝિશન છે ને, તો ઓકવર્ડ પોઝિશનમાં નોર્મલી આપણે જ્યારે જપ કરવા બેસતા હોય તો હજુ તો 10 મિનિટ ના થઈ ને આપણે આમ પાછળ તકિયો મૂકીએ, આમ થોડું આગળ નમીએ, પાછા હાથ બીજી જગ્યાએ મૂકીએ ને, આપણે થાય ને બધું કરીએ ને, કારણ કે હવે કમ્ફર્ટેબલ પોઝિશન નથી આપણી રહી. તો કારણ કે એ પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ આપણા મનમાં છે. આપણું માઇન્ડ એ હલનચલન કરી રહ્યું, એને એક પોઝિશનમાં રહેવું ગમતું નથી. તો આ જે જનક રાજા છે એ પોતાના શરીરની જે વેદના છે એને સહન કરે છે અને પોતાના માઇન્ડ જે છે એને કહે છે ઉતરી જા અને આમ કર તેમ કર, પણ પોતાના માઇન્ડ ઉપર એક કંટ્રોલ પ્રાપ્ત કરી લે છે અને ત્યાં જ એને આ સેલ્ફ રિયલાઇઝેશન પ્રાપ્ત થાય છે. પોતાનું શરીરનું જે કે ભાઈ હું તો શરીર નથી, હું તો આત્મા છું, એ જે રિયલાઇઝેશન છે ભગવાને આપણે 11મા શ્લોકથી 30મા શ્લોકમાં જે આપણે જાણ્યું એ તેમને એ રીતે પ્રાપ્ત થઈ જાય છે અને સીધા જ અષ્ટાવક્રના ચરણમાં પડી જાય છે અને અષ્ટાવક્રને કહે છે કે હું રાજા છું, પણ હવે મને આ જે રિયલાઇઝેશન થઈ ગયું છે તો આ રાજપાટ ને બધું હું છોડી દેવા માંગુ છું. તો અષ્ટાવક્ર કે કશું છોડવાની જરૂર નથી. જેમ આપણે બધાને એવું લાગે કે આ જંગલમાં જતા રહીએ, હિમાલયમાં જતા રહીએ તો જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય, એવું નથી. ગ્રહસ્થ જીવનમાં રહીને પણ આપણે ભક્તિ કરી શકીએ છીએ ભગવાનની. તો અષ્ટાવક્ર કે તારે કશું છોડવાની જરૂર નથી. તું જે જગ્યા છે તારું રાજ્ય પાલન કર. તને હવે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, તારી પ્રજાને પણ એક એવો રાજા મળવો જોઈએ જેને જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને પ્રજા પાલન કરતો થા. હવે થાય છે શું કે અમુક સમય પછી આ અષ્ટાવક્રના ફોલોવર્સ વધે છે. ફોલોવર્સ એટલે એના જે ડિસાઇપલ્સ હોય ને એ બધા વધે છે. તો એમને ખબર પડે કે અમુક દિવસે છે ને આ જનક રાજા છે ને એ અષ્ટાવક્રને મળવા આવે. તો અષ્ટાવક્રને મળવા આવે ને તો બંને ખુશ થઈને એકબીજાને પ્રણામ કરે, એકબીજાને ભેટે ને બધું કરે. તો આ જે એના ડિસાઇપલ્સ હોય છે અષ્ટાવક્રના, એ જોઈને અંદર અંદરો વાતો કરે છે. શું વાતો કરે? કે જો કે આપણા ગુરુ જો જોયા કે આ રાજા આવે છે ને એટલે ખુશી થઈને વાતો કરે છે, રાઈટ? ને રાજાને તો બહુ મજા છે, આટલી બધી રાણીઓ છે, આટલું બધું સુખ છે, આટલો બધો પૈસો છે, એટલે એને તો કોઈ ટેન્શન નથી. પણ આપણે જોયું આપણા ગુરુ એટલે પોતાના ગુરુની અંદર એ લોકો ભેદ બુદ્ધિ દેખવા માંડ્યા અષ્ટાવક્રની અંદર. તો શું થાય છે કે અંદરો વાતો કરતા હોય છે તો અષ્ટાવક્રને ખબર પડી જાય છે કે અચ્છા મારા ડિસાઇપલ્સ આ બધું વિચારે છે મારા માટે. પછી શું થાય છે, અમુક દિવસો પછી પોતાના જે ડિસાઇપલ્સ હોય છે એને લઈને એ જનક રાજાના મહેલમાં જાય છે. કારણ કે આ ડિસાઇપલ્સને શું લાગે છે કે આ રાજા છે, હવે આ તો શું વૈરાગી હોઈ શકે, આ તો બધું ઢોંગ છે એના. તો એક દિવસ શું થાય છે
કે જ્યારે આ અષ્ટાવક્ર પોતાના શિષ્યો સાથે મોંગ સાથે જાય છે તો એને અષ્ટાવક્ર એક પહેલાથી યોજના બનાવી રાખ્યું હશે કે જ્યારે એ લોકો ડિસ્કોસ કરતા હોય છે જનક રાજા સાથે આ સભામાં, તો એક સૈનિક દોડતો દોડતો આવે છે અને દોડતો દોડતો આવીને સભામાં રાજાને પ્રણામ કરે છે, પણ અષ્ટાવક્રને પ્રણામ નથી કરતો. અને શું કહે છે અષ્ટાવક્રને, આઈ મીન રાજાને, કે રાજા રાજા આ બધું જે પણ કરો એ બંધ કરો, કે આપણા રાજ્યમાં આગ લાગી છે, બધા મહેલો સળગી રહ્યા છે, બધું થઈ રહ્યું છે. તો આ જયારે કિંગ રાજા સાંભળે છે તો બધા જે મંત્રીઓ છે બધા દોડમ ભાગ કરી દે છે. પણ રાજા કે છે બધા જેને જે કરવું એ કરે, પણ પેલો જે સોલ્જર હોય છે એને કે છે ભાઈ પહેલા તો તું અહીંયાથી નીકળ, કારણ કે ત્યાં મને પ્રણામ કર્યું, મારા ગુરુને પ્રણામ નથી કર્યું. કારણ કે બીજું શું છે કે જે પણ થઈ રહ્યું હોય બહાર મને કોઈ ફરક નથી પડતો, એ ડિટેચ થઈ, એનાથી અટેચ નથી. આપણે હોય તો કોઈ આપણે કે ભાઈ તમારી ગાડીને કોઈને ગોબો પાડ્યો છે કે લીસોટો પાડ્યો છે, એ તરત જે પણ કરતા બધું છોડીને ભગવાનની માળા કરતા બાજુ મૂકીએ માળા. એ કયો છે કે જોઈએ ને આપણે કોણ છે, કરીએ કે ના કરીએ? આપણે ના કરીએ? તમે ના કરો એવું? હા, તમે બધા નહીં તો મને લાગે જનક બની ગયા છો તમે બધા. બધા તરત જ ઉભા થઈ દોડવા માંડે. હા, તરત આપણે બધું જે પણ કામ કરતા બાજુ મૂકીને, ભગવાન હોય તો ભગવાનને બાજુ, ગુરુ હોય બાજુમાં મૂકીને દોડવા માંડે. હા, ગુરુ હોય તો ગુરુને બાજુ મૂકીને પેલા તો દોડીએ આપણે. પણ અહીંયા જનક રાજા શું કરે છે, પોતે એ અવસ્થામાં છે કે હું આ આત્મા છું, આ બોડી મારી નથી, અને બોડી મારી નથી તો બોડીને જેટલું પણ રિલેટેડ છે એ કશું જ વસ્તુ મારી નથી. તો આ જે ઇન્સ્ટન્સ છે એ બતાવે છે કે જનક રાજા કઈ રીતે ડિટેચ છે. તો આ બધું જે અષ્ટાવક્રના જે બધા જે ડિસાઇપલ્સ છે ને બધું જોવે છે. હવે શું થાય છે, હવે એ લોકો પાછા જતા રહે છે આશ્રમમાં, અને થોડા દિવસ પછી પાછા અષ્ટાવક્ર પોતાના ડિસાઇપલ્સને લઈને આવે છે જનકના રાજ્યમાં, રાજા જનકના રાજ્યમાં. હવે જ્યારે વાર્તાલાપ ચાલતી હોય છે લોકોની, તો એક આ અષ્ટાવક્રે એક ગોઠવ્યું હોય છે, તો એક વ્યક્તિ દોડતો દોડતો આવે છે ફરીથી રાજ્યમાં, કોર્ટરૂમમાં, અને કોર્ટરૂમમાં જોર જોરથી બૂમો પાડવા માંડે છે કે આ અષ્ટાવક્રનો જે આશ્રમ છે ને ત્યાં બધા ઘણા બધા વાંદરાઓ ઘૂસી ગયા છે, અને આ જેટલા પણ એના ડિસાઇપલ્સ છે ને એ બધાના જે કપડા છે ને એ બધા ફેરી નાખ્યા છે ને તોડી નાખ્યા છે ને ચીરી નાખ્યા છે, જલ્દી જલ્દી જાઓ ને બચાવો. તો આ જે ડિસાઇપલ્સ ભાગે છે, દોડે છે, ત્યાં આશ્રમમાં જાય છે અને જોવે છે તો ત્યાં કોઈ વાંદરા નથી હોતા. એ જે કપડા તે દોરી ઉપર લટકાયેલા છે એમના એમ હોય છે, અને આ મોઢું નીચે નાખીને આવે છે. ત્યારે અષ્ટાવક્ર કહે છે કે જોયું, તમે લોકો વાતો કરતા હતા રાજાની, કે આ રાજાને તો કેટલું સુખ છે ને એને તો કોઈ વૈરાગ્ય હોય નહીં. તો એનું જ્યારે એનું રાજ્ય બળી રહ્યું હતું ત્યારે પણ એને કોઈ હેઝિટેશન નહોતું, એને કોઈ ચિંતા નથી. અને તમે તમારા જે સેફ્રોન જે કપડાં છે એની શું વેલ્યુ છે? કોઈ લોકો પોતું મારવા માટે પણ યુઝ ના કરે, એને પણ બચાવવા માટે ભાગી ગયા છો. તો તમારું વૈરાગ્ય ઊંચું છે કે રાજાનું વૈરાગ્ય ઊંચું છે? કયું વૈરાગ્ય ઊંચું છે? કયું વૈરાગ્ય ઊંચું છે તમે કહો છો? રાજાનો. હા, તો ભગવાન કૃષ્ણ આપણને અહીંયા આ જ સમજાવે છે કે નિષ્કામ કર્મથી શું થાય છે, આપણી મોહરૂપી જે બુદ્ધિ જે છે એને આપણે પાર કરી જઈએ છીએ. કે છે ને મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. તો એ કઈ રીતે થાય? તો આગળના શ્લોકોમાં આપણે જોયું કે નિષ્કામ કર્મથી. તો નિષ્કામ કર્મનો મતલબ શું છે? કર્મ કરવાનું છે પણ એની અંદર આસક્તિ મોહ નથી રાખવાનો કે મારે આ ફળ જોઈએ તો આ રીતે જ આવવું જોઈએ, ને આ રીતે ના આવે તો હું ઉદાસ થઈ જઈશ, કે આ રીતે ફળ આવે તો બહુ ખુશ થઈ જઈશ. રાઈટ? તો ભગવાન આ સમજાવે છે અહીંયા કે આ રીતે કરવાનું છે. તો કે આ રીતે કરવાથી શું થાય? તો ભગવાન કહે છે તદા ગંતાસી નિર્વેદમ, તને તું વૈરાગ્ય બની જઈશ. અને આ શ્રોતવ્ય છે સુતસ્ય છે. હવે આપણે આને સમજીએ કે આ બે શબ્દ શું છે. શ્રોતવ્ય છે અને સુતસ્ય છે નો મતલબ શું થાય? જો ભગવાને આપણે આગળના પદમાં પણ સમજાવ્યું છે 2.44 ની અંદર, ભોગે ઐશ્વર્ય પ્રસક્ત નામ તયા પ્રહત ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. ત્યાં પણ આ વસ્તુની વાત છે. શ્રોતવ્ય છે નો મતલબ શું થાય? તો જો પેલા સુતસ્યને સમજીએ. સુતસ્ય નો મતલબ શું છે કે જેટલા પણ ભોગ એટલે આપણે સેન્સ ગ્રેટિફિકેશન માટે જે ભોગ સાંભળ્યા છે, કે જેટલા ભોગો આપણે ભોગવી લીધા છે, કે જે અનુભવ કરી લીધા છે, એને ભગવાન કહે છે સુતસ્ય ચ.
શુતસ્ય છે, જે બીજું પદ છે શુતસ્ય એની વાત છે. અને ભવિષ્યમાં જે ભોગો પ્રાપ્ત થશે, જેમ કે સ્વર્ગલોક, બ્રહ્મલોક, અમુક લોકો સ્વર્ગમાં જવા માંગે છે, રાઈટ, અમુક લોકો બ્રહ્મલોકમાં જવા માંગે છે, મહરલોક, તપલોક, જનલોક, જે પણ લોકમાં જવા માંગે, એ બધા છે શ્રોતવ્ય છે. શ્રોતવ્ય, એને શ્રોતવ્ય કહે છે. તો ભગવાન કૃષ્ણ શું કહે છે કે તને તું જયારે મોહરૂપી, આ મોહરૂપી બુદ્ધિને પાર, તારી બુદ્ધિ મોહરૂપી આ જંગલને પાર કરી જશે તો તને વૈરાગ્ય શેનાથી પ્રાપ્ત થશે? આ ભોગમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થશે. તને ભોગ જે ભોગવી ચૂક્યો છે એમાં પણ તને કોઈ અટેચમેન્ટ નહીં રહે. અને ભવિષ્યમાં, કારણ કે આપણે બધું પુણ્ય શાના માટે એકઠું કરીએ છીએ? સ્વર્ગમાં જવા માટે, રાઈટ? સ્વર્ગમાં જવા માટે ને. તો ભગવાન કહે છે કે સ્વર્ગમાં ને બધું જવાનું કોઈ મતલબ જ નથી, કારણ કે જે વ્યક્તિ વૈરાગ્ય પ્રાપ્ત થયું છે એને સ્વર્ગમાં જાય કે નર્કમાં જાય એને કોઈ ફરક નથી પડતો, આત્માને કોઈ ફરક નથી પડતો. આ સમજાવવા માંગે છે ભગવાન કૃષ્ણ અહીંયા. સમજમાં આવે છે બધી વસ્તુ? નથી આવતી, નથી આવતી. તો શ્રોતવ્ય, જો પહેલો જે બીજો શબ્દ છે શ્રુત, શ્રુત એને આપણે શબ્દમાં બદલવો હોય તો એને કહેવાય ભુક્તુ. ભુક્તુ નો મતલબ છે કે જે ભોગવી લીધું છે. અને શ્રોતવ્ય એટલે છે જે ભોગવાનું બાકી છે ભવિષ્યમાં, એ છે. તો એનાથી આપણને વૈરાગ્ય પ્રાપ્ત થાય. તો વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય? આપણને આપણી મોહરૂપી જે બુદ્ધિ છે એને આપણે ડિટેચ કરી લઈએ, આપણી બુદ્ધિને મોહમાંથી ડિટેચ કરીએ ત્યારે એ બધું પ્રાપ્ત થાય. સમજણ પડી? તો હવે આપણે ક્વેશ્ચન એ થાય કે કરવાનું કઈ રીતે? આ બધું સાંભળી તો લીધું, પણ હવે કરવાનું કઈ રીતે? હાઉ કેન વી ડુ ઇટ? આપણા ડેલી લાઈફમાં કઈ રીતે પોસિબલ છે? પોસિબલ છે? પેલા તો છે કે નથી? ના, નથી પોસિબલ. ઓ, પ્રયત્ન કરીએ તો રાજાની જેવું ના થાય. ના થાય. ઓકે, ઓકે. બીજા અહીંયા કોઈ છે જેને લાગે નથી પોસિબલ? ના પોસિબલ નથી પોસિબલ. રશ્મિબેન પણ એવું કહે છે. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? પોસિબલ છે. હા, પોસિબલ છે. એટલા માટે તો ભગવાન આ બધું જ્ઞાન આપે છે કઈ રીતે પોસિબલ છે. તમારે એના માટે તો ચાલવું તો પડશે ને. તમને એમ કહું હું કે મહિના સુધી તમે આ ક્લાસ જોઈન રાખો, રોજ આવવાનું છે, તો તમને બધાને હું $1 લાખ આપીશ. તો આવો કે ના આવો? તમે બધા આવે જ ને. બીમાર પડ્યા તોય આવો, રાઈટ? હા, બીમાર પડ્યા તો પણ આવો. કેમ? Yeah. કારણ કે એ પૈસામાં મોહ છે તમારો, ડોલરનો એટેચમેન્ટ છે. અટેચમેન્ટ છે. હા, અટેચમેન્ટ છે. પણ એ માટે તમારે 8:30 વાગ્યાનો ક્લાસની લિંક તો જોઈન કરવી પડે ને, ક્લિક દબાવવું પડે, પછી જોઈન કરવું પડે, રાઈટ? તો એ કર્મ તો કરવું પડ્યું ને તમારે. એમને બેઠા બેઠા તમે જોઈન થઈ જાવ ઓટોમેટિક? ના, કર્મ કરવું પડે. હા, કર્મ કરવું પડે. તો કર્મ કઈ રીતે કરવાનું છે તો ભગવાન એ બતાવે છે. તો જુઓ, આ બધા જે શ્લોકો છે એ જ સમજાવે છે. કે 2.47 જે શ્લોક જોયો તો ત્યાં ભગવાન કે છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો હંમેશા મગજમાં આ શ્લોક રાખવાનો છે કે કર્મમાં મારો અધિકાર છે, એટલે કર્મમાં મારી ચોઈસ છે. આઈ કેન ડુ એની કર્મ એઝ આઈ લાઈક, પણ એના ફલમાં મારો અધિકાર નથી. જ્યારે એ ખબર પડે આપણને, ત્યારે આપણને ડિટેચમેન્ટ આવે રિઝલ્ટમાંથી. જે રિઝલ્ટ આવવાનું છે, જે ફળ આવવાનું છે એમાંથી ડિટેચ થઈએ, એમાં મોહ ઉત્પન્ન ના થાય. આ સમજણ પડે છે કે નથી પડતી? આમાં નથી પડતી, નથી પડતી આમાં ખબર. તમે કીધું કે આમાંથી આપણને વૈરાગ્ય ઉત્પન્ન થાય અને આપણી બુદ્ધિ મોહમાંથી છૂટી જાય. હા, તો ભગવાન જે કહે છે, હા બોલો. તો ત્યાં ભક્તિભાવ કેવી રીતે આવે? એ આગળનો સ્ટેજ છે. હજુ તમે એકડ નથી કર્યો અને તમારે A² + B² = C² શીખવું છે તો ક્યાંથી મેર પડે? ભક્તિ તો ટોપમોસ્ટ અવસ્થા છે. ભક્તિ ઇઝ અ ટોપમોસ્ટ અવસ્થા. ભક્તિને પેલા ભક્તિ કેમ નથી? તમે કોઈ ક્વેશ્ચન કદી તમારી જાતને કર્યો કે હું ભક્તિ કેમ કરી નથી શકતી કે કરી નથી શકતો? કે મારો હસબન્ડ કે મારી વાઈફ કે મારા મમ્મી કે મારા પપ્પા કે મારા છોકરાઓ ભક્તિ કેમ નથી કરી શકતા? શું કારણ છે એનું? વોટ ઇઝ ધ રીઝન? એટેચમેન્ટ, આસક્તિ. ભગવાને ત્યાં જ કીધું. હા, ભગવાને 2.44 માં કીધું છે ભોગે ઐશ્વર્ય પ્રસક્તનામ તયા પ્રહત ચેતસામ.
કારણ કે એ લોકોની બુદ્ધિ, એ લોકોનું કોન્શિયસનેસ ભોગ ભોગવવામાં છે. તો જેનો ભોગ ભોગવવામાં છે એ કદી ભક્તિ ના કરી શકે, કારણ કે એનું ચિત્ત જે છે મલિન થઈ ગયું છે. આ મેઇન પ્રોબ્લેમ ચિત્તનો છે. આ મોહ રૂપી, આ મોહ ક્યાં રહે છે? આ મોહ ક્યાં રહે છે? મનમાં રહે છે? ના, મનમાં નથી રહેતો મોહ. કારણ કે મનનું કાર્ય તો મેં તમને સમજાવ્યું હતું. શું છે? વિચારોનું આદાન પ્રદાન થાય. પછી મોહ, હા, તો મોહ બીજે ક્યાં રહે છે? બુદ્ધિમાં રહે છે? ના. કેમ? વસ્તુમાં, ભોગોમાં. ના, મોહ બુદ્ધિમાં પણ નથી રહેતું. કેમ? કારણ કે બુદ્ધિનું કાર્ય શું છે? ડિસ્ક્રિમિનેશન કરવું. આ સારું છે, આ ખરાબ છે, અહીંયા મારો ફાયદો છે, અહીંયા નુકસાન છે, રાઈટ? એવું છે ને? તો બુદ્ધિમાં પણ મોહ નથી રહેતો. આ મોહ રહે છે ક્યાં? ચિત્તમાં રહે છે. જો એટલા માટે જ શિક્ષાષ્ટકમની અંદર પહેલો જે વર્ષ છે એમાં કે છે ચેતો દર્પણ માર્જનો. તમારું જે ચિત્ત છે એને માર્જન સાફ કરે છે. શું? આ હરે કૃષ્ણ મહામંત્ર. તમને લાગે કે આ હરે કૃષ્ણ મહામંત્ર કરવાથી શું ફાયદો થાય? તમને તરત ફાયદો નહીં દેખાય. તમે કન્ટિન્યુઅસલી હરે કૃષ્ણ મંત્ર કરશો તો તમારું ચિત્ત જે છે એ ક્લીન થશે. ભગવાન માન લો કે તમારા ચિત્તને ક્લીન કરવું હોય તો તમે બેસ્ટ રીતે ક્લીન કરી શકો કે ભગવાન કૃષ્ણ બેસ્ટ રીતે ક્લીન કરે? કોણ સૌથી ઝડપી? આપણે પોતે જ કરી શકીએ. ભગવાન કરે. આપણે મંત્ર જાપ કરીએ તો ભગવાન કરે ને. ના ના, એ નહીં. આ ઇન્દિરાબેન કે પોતે તમારું ઘર સાફ કરવું હોય, તમારે ઇન્દિરાબેન તમારે ઘર સાફ કરાવવું હોય તો તમે કેટલું જાતે કરી લેવાના કે તમે કૃષ્ણ ભગવાનને બોલાવો કે કૃષ્ણ ભગવાન આ મારું ઘર સાફ કરવાનું છે, તો કોણ સુંદર રીતે સાફ કોણ કરી શકે? તમે કરી શકો કે કૃષ્ણ ભગવાન કરી શકે? કૃષ્ણ ભગવાન. હા, તો જ્યારે હરે કૃષ્ણ મહામંત્રને તમે વારંવાર તમે જાપ કરો છો તો આપણે તરત એનું ઇફેક્ટ નથી દેખાતી. આ તો આપણે લાગે આ તો બધું છે, હવે આ તો લોકો કહે કરે હરે કૃષ્ણ મહામંત્ર કરો, શું ફરક પડે છે? પણ જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર કરો છો ત્યારે તમે ભગવાન કૃષ્ણને ઇન્વાઇટ કરો છો કે ભગવાન મારામાં તો તાકાત નથી આ ચિત્તને સાફ કરવાની, કારણ કે ચિત્તની અંદર આ બધી ઇમ્પ્રિન્ટ્સ પડેલી છે, વાસનાઓ પડેલી છે. આપણી વાસનાનો મતલબ શું છે? પૂર્વજન્મની અંદર જે આપણે બધા કર્મો કર્યા છે એ આદતો જે બધી પડેલી છે એ એની અંદર પડેલી છે. મેં તમને એક્ઝામ્પલ એક આપ્યું હતું કે પહેલી વખત તમે જ્યારે ગુલાબ જામુન ખાધું હોય, પહેલી વખત, ધ ફર્સ્ટ ટાઈમ એવર, રાઈટ? તો એનો સ્વાદ તમને એવું લાગે કે આ સ્વાદ મને ક્યાંક ખબર છે, આ મેં ખાધેલું છે આ વસ્તુ. તો એ ઇમ્પ્રિન્ટ છે ક્યાં પડેલી છે? ચિત્તમાં પડેલી છે, સ્ટોરેજ છે તમારું. હા, આ મોહ રૂપી જે મોહ જે છે એ ક્યાં પડેલું છે? ચિત્તની અંદર પડેલું છે. તો ચિત્તને સાફ કરવાનું છે. આપણે બધા મનને પાછળ પકડી રહ્યા છે. કહીએ પ્રભુજી મારું આ મન મારા વશમાં નથી. અરે મન તો વશમાં કદી નથી આવવાનું. વાંદરું હોય તો વાંદરાને કેટલું તમે વશમાં કરી શકો? વાંદરાને નથી પકડવાનો, ચિત્તને પકડવાનો છે. આ ચિત્તને તમે સાફ, કારણ કે આ મનની અંદર જે વિચારો આવે છે એ ક્યાંથી ઉદ્ભવે છે? આ ચિત્ત છે એનું. તમને કોઠીનું એક એક્ઝામ્પલ આપ્યું તો મેં, યાદ છે તમને બધાને? કોઠીનું એક્ઝામ્પલ આપ્યું તો યાદ છે કે નથી યાદ? હા, તો તમે જ્યારે કોઠીને સળગાવો ત્યારે રંગબેરંગી તડકા જે ઉત્પન્ન થાય છે એ કોઠીમાં રહેલા છે. ને લોકો તડકા પકડવા જાય કે આ તડકાને પકડો, એટલે તડકા તો કોઠીને સળગાવી દે, તડકા તો બહાર આવવાના જ છે. તમે કોઈ સ્ટોપ નથી કરી શકવાના. તો કોઠીને આપણે બુઝવી દઈએ તો તડકા બહાર ના આવે. તો કોઠી કોણ છે? આ ચિત્ત છે આપણું. બરાબર. હા, ચિત્ત એ સ્ટોરેજ છે. જેમ કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક છે ને એમ સ્ટોરેજ રૂપી કામ કરે છે ચિત્ત. તો એ કઈ રીતે કામ, એ કઈ રીતે એને સાફ કોઈ રીતે કરીએ? તો આ મહામંત્ર. હવે આ સાયન્સ છે. આ લોકો જ, અમુક લોકો નથી સમજ, આ લોકો બધા કે તમારે આ ઇસ્કોન વાળા હરે કૃષ્ણ પાછળ પડી ગયા છો. આટલા બધા મંત્રો છે આખા વેદોમાં, આ હરે કૃષ્ણ મહામંત્ર જ કેમ કરવા? એમાં પાછા તમે મંત્ર નથી કે મહામંત્ર કહો છો પાછા. એનું કારણ આ જ છે. બીજા બધા મંત્રો છે એ જો તમે કોઈ પણ મંત્ર લઈ લો, ઓમ નમઃ શિવાય લઈ લો એક્ઝામ્પલ, રાઈટ? આપણે ભગવાન શિવને પ્રણામ કરીએ છીએ, આપણે એમના વિશે કશું નથી કહેતા, પણ આપણે સમજવાની વાત કરીએ છીએ. ઓમ નમઃ શિવાય લઈ લો તો ઓમ નમઃ શિવાયની અંદર ઓમ પહેલા તો આવે છે. એમાં પણ ઓમ આપણે ઉચ્ચારણ કરી ના શકીએ કારણ કે આપણી દીક્ષા નથી, એટલે આપણે નમઃ શિવાય જ કરી શકીએ. એમાંય નમઃ શિવાય, એમાં ભગવાન શિવને નમન કરવાનું છે, રાઈટ? એ નમઃ પ્રત્યાર લાગ્યો છે ત્યાં. પછી બીજો કોઈ મંત્ર કોઈનો લઈ લે, ઓમ
દમ દુર્ગાય નમઃ કે એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ એક્ઝામ્પલ છે, આ બધું સમજવાની વાત છે. ત્યાં પાછો બહુ પ્રોબ્લેમ છે, કારણ કે એ મંત્રના પાછા અમુક રૂલ્સ છે. અહીંયા આ હરે કૃષ્ણ મહામંત્રમાં કોઈ નમ નથી, કોઈ ઓમ નથી, કોઈ ફટ નથી, કોઈ સ્વાહા નથી, કશું જ નથી. પ્યોર 16 જે નામ છે, ભગવાનના એકલા નામ છે. હરે શ્રીમતી રાધા રાણીનું નામ છે, કૃષ્ણ તો કૃષ્ણનું નામ છે જ, ફરીથી હરે આવે છે એ શ્રીમતી રાધા રાણીનું નામ છે, અને રામ જે છે એ જ કૃષ્ણ છે. રામ એટલે હવે તમે જે રીતે સમજો, ધનુર્ધારી રામ સમજો તો પણ એ છે, અને રામ એટલે જે બધાને આનંદ અપાવે છે એ રામ છે. રામ ભગવાન બધાને આનંદ અપાવે છે એટલે રામ છે. રામનો મતલબનું રામ ભગવાનનું જે નામ છે એનો મતલબ શું થાય? કૃષ્ણનો મતલબ છે બધાને આકર્ષિત કરે છે, અને રામનો મતલબ છે જે બધાને આનંદ અપાવે છે, રામ છે. તો ભગવાનનું પ્યોર નામ છે, આમાં ક્યાંય નમ, કોઈ ઓમ, કોઈ ફટ, નક, ન સ્વાહા, અને આના કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી. સવારે ઉઠીને નાહ્યા વગર પણ તમે ભગવાનનું નામ લો તો પણ બેસ્ટ છે, કોઈ વાંધો નથી. તો આ જે છે, કારણ કે ભગવાનનું પ્યોર નામ તમને શુદ્ધ કરે છે. તો આ નામ જે છે એ તમારા મોહરૂપી જે આ ચિત્તની અંદર મોહ જે અંદર જે છે એને સાફ કરશે. તો જેટલો હવે તમારા ઉપર છે, તમારે કેટલું જલ્દી સાફ થવું છે. માન લો કે તમે કીચડમાં પડી ગયા, એક્ઝામ્પલ, તમે કીચડમાં પડી ગયા અને તમે કીચડમાં પડ્યા પછી ક્યાં જાઓ? બાથરૂમમાં જાઓ સાફ કરવા માટે. તો બે પ્રોબ્લેમ થઈ શકે. એક તો તમે જ્યારે ચાલુ કરો, શાવર ચાલુ કરો તો ટપુ 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 પાણી આવતું હોય તો કેટલું જલ્દી સાફ થાવ તમે? કેટલો ટાઈમ ઉભો રહેવો પડે શાવરની નીચે? ઘણો ટાઈમ લાગે. હા, તો આપણે એક માળા કે બે માળા કરીએ, એ ટપુ ટપુ પાણી છે. એ ટપુ ટપુ પાણી કરે તો ક્યારે તમારું ચિત્ત સાફ થશે? કૃષ્ણ ભગવાન કે ભાઈ તું મને બોલાવે છે પણ તું મને એટલો ટાઈમ જ નથી આપતો તારું ચિત્ત સાફ કરવા માટે. અને જ્યારે તમે મિનિમમ 16 રાઉન્ડ કરો છો તો એકદમ આમ ફુવારો કેવો ચાલુ હોય, આમ ઝૂપ 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 5 મિનિટમાં તો બધું આમ ચોખ્ખા ચટ થઈ જાવ ને તમે. એટલા માટે 16 માળા કરવાની. 16 માળા મિનિમમ કરવાની છે, પાછું 16 ઉપર અટકી ના જતા. 16 તો મિનિમમ છે. આપણા વૈશાલીબેન તો વૈશાલીબેન તો 64 ને 84 કરે છે. એ તો આપણાથી પણ ઉપર છે બધા, રાઈટ? તો 16 નહીં થાય. એવું કેમ નહીં થાય? એવું મગજમાં રાખશો તો નહીં જ થાય. એવું કરો મારે કરવી છે, એક દિવસ કરવી છે તો થશે. 21 સુધી પહોંચાય છે, 21 થાય છે. વેરી ગુડ. 21 થાય છે તો હવે 22 કરવાનો ટ્રાય કરો, એક એક્સ્ટ્રા કરો. હા, 21 સુધી પહોંચાય છે. વેરી ગુડ. તો હવે એક થોડું હવે એકાદશી આવવાની છે શુક્રવારે, એ વખતે એક એક્સ્ટ્રા કરો, 22 કરો. પછી આવતી એકાદશી એ 23 થાય, પછી બીજી એકાદશી એ 24 થાય. ટ્રાય કરવામાં શું જાય છે? ટ્રાય કરો. બરાબર. પરમાત્મા ભગવાન કૃષ્ણ આપણા હૃદયમાં જ વિરાજમાન છે. તમે જેવી જ ઈચ્છા કરશો એવું એ કરી આપશે. તમે અંદર સંકલ્પ કરશો કે મારે 64 માળા કરવી છે તો એક દિવસ 64 પણ થશે. અંદર સંકલ્પ કરશો મારે 192 માળા કરતા હતા. કોણ કરતા હતા 192 માળા? યાદ છે? હરિદાસ ઠાકુર કરતા હતા, નામ આચાર્ય. 192 રાઉન્ડ એવરી ડે કરતા હતા. ત્યાં પણ પહોંચી શકાય, પણ અંદર સંકલ્પ હશે તો. સંકલ્પ નહીં હોય તો કશું નહીં થાય. સમજ્યા? તો તમારે સંકલ્પ કરવાનો છે, પછી આગળ કૃષ્ણ તમારે રસ્તો બતાવશે કે કઈ રીતે કરવાનું છે, કઈ રીતે નથી કરવાનું. સમજ્યા? તો અહીંયા આપણે ફટાફટ આને શ્લોકને વાઇન્ડ અપ કરીએ એ પહેલા આપણે સમજી લઈએ કે આ મોહ રૂપી જે પ્રોબ્લેમ છે એને આપણે ડેલી લાઈફમાં કઈ રીતે અપ્લાય કરી શકીએ? આ બધું વાત તો કરી, પણ હવે ડેલી લાઈફમાં અપ્લાય તો કરવું પડશે ને. તો જુઓ, સવારે જેવા જ ઉઠો તમે, ફર્સ્ટ થિંગ તમે જ્યારે ઉઠો, કોન્શિયસનેસમાં આવો ત્યારે પોતાની જાતને સંકલ્પ કરાવો તમારી જાત સાથે. રોજ સંકલ્પ કરવાનું છે, હે કૃષ્ણ, આજે જે પણ હું કામ કરીશ એ તારા માટે કરીશ, અને જે પણ રિઝલ્ટ આવશે એ તને અર્પિત કરીશ. સંકલ્પ કરો. પછી થાય કે ના થાય સેકન્ડરી. સંકલ્પ તો કરો, પેલા મનથી ચોખ્ખો સંકલ્પ કરો તમે. થશે આટલું? થશે? ટ્રાય કરીએ. ત્યાં થાય. હા, આમાં ટ્રાય કરવાનું ક્યાં પ્રોબ્લેમ છે? સવારે ઉઠો, તમે સવારે ઉઠો ને આટલું મનમાં એક સંકલ્પ કરવામાં ક્યાં ટ્રાય નો ક્યાં પ્રોબ્લેમ જ છે? કરવાનું જ છે. પછી
જ્યારે કોઈ પણ ટાસ્ક ચાલુ કરીએ, કોઈ પણ કામ આપણું ચાલુ કરીએ, હવે માતા બહેનો હોય તો એ લોકો ખાવાનું બનાવે કે બીજું ત્રીજું કામ કરે, કે કોઈને જોબ જવાનું હોય તો જોબનું કામ હોય, જે પણ હોય વોટ એવર ટાસ્ક, કોઈ પણ આપણું કામ ચાલુ કરીએ ત્યારે અંદર મનમાં ફરીથી એક બીજો સંકલ્પ કરો, કૃષ્ણ અર્પણ અસ્તુ, હું આ કૃષ્ણને અર્પણ કરી જવા, એનું હું આ કામ પણ કૃષ્ણ માટે કરું છું, આનું ફળ પણ કૃષ્ણ તને જ આપું છું. થાય કે ના થાય આપણાથી? થાય. અહીંયા કોઈ એવું છે જે કે ના મારથી નહીં થાય વસ્તુ? ઓકે, વેરી ગુડ. પછી શું કરવાનું છે? જ્યારે આપણે કામ કરી રહ્યા હોય, જ્યારે આપણે વર્ક કરી રહ્યા હોય, કે માતા બહેનો જ્યારે તમે ભોજન બનાવી રહ્યા હોય કે જે પણ કામ કરતા હોય, રાઈટ, છોકરાઓને નવરાવતા હોય, ધોવરાવતા હોય, જે પણ કામ તમે કરતા હોય, તમારે જે પણ આપણે ડેલી કામ કરતા હોય, એમાં જ્યારે ડ્યુરિંગ ધ વર્ક, જ્યારે આપણે કામ કરી રહ્યા છે ત્યારે ફોકસ શું રાખવાનું છે? તો ફોકસ આપણે કૃષ્ણ ઉપર રાખવાનું છે, નહીં કે અંદર મનમાં સ્વિચો દબાવવાની છે કે મારે આ પ્રમોશન લેવું છે, વધુ પૈસા કમાવા છે, કે મને આ ટેસ્ટી ખાવાનું મળે એટલા માટે હું ખાવાનું, એ બધી સ્વિચો નથી દબાવવાની. અંદર શું અંદર રાખવાનું છે કે જે પણ ક્વોલિટી, જે છે આ કામ કરું છું, જે પણ એવું કૃષ્ણ માટે છે, ક્વોલિટી કૃષ્ણ તારા માટે હું કરું છું, યુ ડિસાઇડ ધ ક્વોલિટી ઓફ ધ વર્ક. અને શું કરવાનું છે? અટેચમેન્ટ નથી રાખવાનું કે મારે આ ખાવાનું બનાવું છું તો એ મસ્ત દાળ બનાવું છું તો ગળી મીઠી ચટ્ટી એ બધું નથી અંદર રાખવાનું પાછું. નહીં તો તમારું ફોકસ કર્મની જગ્યાએ, કૃષ્ણની જગ્યાએ ક્યાં જતું રહેશે? દાળની અંદર જતું રહેશે. રાઈટ? થાય કે ના થાય? ભૌતિકતામાં જતું રહેશે પછી. હા, અને પછી જ્યારે ટાસ્ક પૂરું થઈ જાય ત્યારે એ તમારું ટાસ્ક પૂરું, ત્યારે સરેન્ડર કૃષ્ણને, કે કૃષ્ણ એક્સેપ્ટ ધીસ, આ જે પણ રિઝલ્ટ છે એ તને હું ઓફર કરું છું, ધીસ ઇઝ યોર રિઝલ્ટ. આવું થાય કે ના થાય? થાય. અને રાતે ઊંઘતા પહેલા, રાતે ઊંઘો તમે એના 1 સેકન્ડ પહેલા કૃષ્ણને ગ્રેટિટ્યુડ આપો તમે. થેન્ક યુ કૃષ્ણ, આજે તે મને આટલો સુંદર દિવસ આપ્યો, મને જીવતો રાખ્યો, આ કામ કરવા માટે મને પ્રેરણા આપી, આ બધું તને સરેન્ડર છે. એવું કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. હા, તો ક્યાં પ્રોબ્લેમ? આ કૃષ્ણ કોન્શિયસનેસ, ધીસ ઇઝ અ કૃષ્ણ કોન્શિયસનેસ. કશું જ આમાં કશું જ તમારે એવું નથી કે જે તમે ના કરી શકો. આમાં શું તમને કઠિન લાગે છે મને બતાવો. છે કશું કઠિન? એક પણ કઠિન? ઉઠો તારે સંકલ્પ કરવાનું, એ કઠિન નથી. શરૂઆત કોઈ પણ કાર્યની કરો એ પેલા કૃષ્ણને મનમાં યાદ કરો કે આ કૃષ્ણ તને અર્પિત છે. ડ્યુરિંગ ધ વર્ક, જ્યારે કોઈ પણ કર્મ કરો ત્યારે કૃષ્ણ ઉપર ક્વોલિટી ફોર કૃષ્ણ, કે આ કૃષ્ણ તારા માટે કામ કરું છું, મારે કોઈ પ્રમોશન કે મને ગમે છે એટલા માટે નથી કરતો, આ તારા માટે કરું છું, કોઈ અટેચમેન્ટ નથી આનાથી મને. અને જ્યારે પતી જાય કામ ત્યારે કૃષ્ણને ઓફર કરો, સરેન્ડર કરો કે કૃષ્ણ જે પણ કામ થયું, જે પણ તને હું સરેન્ડર કરું છું, આ રિઝલ્ટ પણ તારા ઉપર છે, તારે જે આપવું રિઝલ્ટ, બરાબર. અને રાતે ઊંઘતા પહેલા કૃષ્ણને ગ્રેટિટ્યુડ બતાવો, થેન્ક યુ કૃષ્ણ, તે મને આજે દિવસ આપ્યો, થેન્ક યુ સો મચ, કાલે ફરીથી મને જગાડજે. ક્યાં પ્રોબ્લેમ છે? છે કોઈ પ્રોબ્લેમ આમાં? ના, નથી. હા, તો પછી આપણે આ રીતે કરશો તો તમારી બુદ્ધિ જે છે એ આ મોહરૂપી જે જંગલ છે કે કાદવ છે એને પાર કરી જશે. અને જ્યારે પાર કરી જશે ત્યારે તમે વૈરાગ્ય બની જશો, તમારી આસક્તિ ભોગોમાં નહીં લાગે. કેટલું સુંદર! બહુ આ કોઈ કૃષ્ણ બહુ કોઈ અલ્ટિમેટ કોઈ એવું ગુહ્ય વસ્તુ નથી બતાવતા જે આપણે નથી કરી શકતા. ખાલી આપણે થોડું તમારે તો કર્મ, આપણું પ્રયત્ન તો કરવો પડશે ને. આપણે નહીં કરો તો ત્યાંથી તો ક્યાં સુધી થશે? પ્રયત્ન તો કરવું પડશે. માળા કરવા બેઠા હોય તો કૃષ્ણને પહેલા થેન્ક યુ કહો, પોતાના માઇન્ડને ક્લિયર રાખો. માળા કરવા બેઠા 2 મિનિટ માટે એને કોન્સન્ટ્રેટ કરો, કૃષ્ણને પ્રાર્થના કરો, હે કૃષ્ણ, હું તારા નામનું માળા કરવા જઈ રહ્યો છું, આ બધું જ ફળ તને અર્પિત છે, બરાબર. મારે જે પણ વિચારો આવે એને હું સંલગ્ન નથી. પછી માળા તમે કરો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, એટલે તરત મન ઊભું થશે. મન કહેશે, હે તારે લોન્ડ્રી કરવાનું બાકી છે, જા ઊભી થા. થાય ને આવું થાય. હા, તો અંદર મનને જોવાનું અને વિચારને જોવાના. અચ્છા, આ વિચાર આવ્યો લોન્ડ્રીનો, ઓકે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હું બોડી નથી, હું તો શુદ્ધ આત્મા છું, કૃષ્ણનો સેવક છું. આ બધું મનમાં અંદર રિપીટ કરો પોતાની જાતને. પ્રેક્ટિસ કરો. આ 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ 30 દિવસ, મહિનો 2 મહિનો જુઓ. પછી તમારું મન
જેટલું તમે પ્રેક્ટિસ કરશો ને આ ટ્રબલ કરવાનું, આ વાંદરું બહુ ટ્રબલ કરશે, બહુ બધું બતાવશે તમને. એને કેમ ભાઈ તું 2 મિનિટ બાજુ મરે, મારે તને નથી, તને જોવું, આ વિચારને મેં જોયો, જોઈને પેલો બેનર જેમ હોય ને, બેનરો તમને એક્ઝામ્પલ આપ્યું, માર્કેટમાં જાઓ તો બધા પાટિયા લાગેલા હોય, છગનભાઈની દુકાન, મીઠાઈની દુકાન, ઢેકણાભાઈની કરિયાણાની દુકાન, રાઈટ? એ પાટિયા વાંચીને તમે પાટિયા વાંચીને સીધા દુકાનમાં ઘૂસી જાવ છો, પાટિયા વાંચો ને પછી તમે તમારે જે તમારી તમારા આગળ ચાલતા થઈ જાવ છો, એને આગળ ચાલતું થવાનું, એ પાટિયા આવતા રહેશે, મનમાં બધા સંકલ્પો આવશે, બધું જ બતાવશે મન તમને, દેખતા રહો, પોતાની જાતને વિચારો કે હું તો કૃષ્ણનો દાસ છું, હું બોડી નથી, હું તો આત્મા છું. આવા દો, પછી જુઓ કેટલું ઈઝી છે, આ કશું ડિફિકલ્ટ નથી, પણ તમારે આના માટે થોડું પ્રયત્ન તમારે કરવો પડશે. તો આપણે આ જે શ્લોક છે એને આપણે પ્રેક્ટિસ લાઈફમાં લાવી શકીએ છીએ કે નથી લાવી શકતા? લાવી શકાય. કોઈ અહીંયા છે જે કે છે કે ના હજુ ભાઈ હજુ હું નહીં કરી શકું, આવી બધું બહુ ટફ પડે છે મને? છે અહીંયા કોઈ? કેટલું ઈઝી છે આ, રાઈટ? તો તમારા કોઈનો કોઈ ક્વેશ્ચન છે આજના આ શ્લોક ઉપર? કોઈ ક્વેશ્ચન છે? એની ક્વેશ્ચન સો ફાર? શ્યામ સુંદર પ્રભુ, થેન્ક યુ. તમે આટલો ક્લાસ લો છો એટલે ઇન્સ્પિરેશન બન્યું રહે છે થોડું અમારું, પણ ઘણીવાર બહુ ચેલેન્જિંગ લાગે છે એ 16 માળા પણ કરવું, મિનિમમ 16 માળા કરવાનું પણ, લાઈક નો થોડા હાઉસહોલ્ડ ડ્યુટીઝ ને પછી વર્ક ડ્યુટીઝ ને પછી નાનું ચાઇલ્ડ ને બધું, આમ બધું ભેગું થાય છે ત્યારે અમુક વાર બહુ ચેલેન્જિંગ લાગે છે 16 માળા કમ્પ્લીટ કરવાનું. તો તમારું શું સજેશન છે, કેવી રીતે એમ કે અમે ટાઈમ મેનેજમેન્ટ કરીએ, ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ? ઘણી બધી અડચણો આવતી હોય છે, એટલે હા, તો એ એવરીડે દરરોજ 16 માળા નથી થતી. વીકમાં 1 કે 2 દિવસ થાય, ધારો કે ગુરુવાર કે રવિવાર. કે એ માયાનો ટેસ્ટ છે, કૃષ્ણને પ્રાપ્ત કરવું કોઈ એટલું ઈઝી નથી. તમને લાગે કે આ કૃષ્ણ સામે છે 16 માળા કરી દઈશ એટલે કૃષ્ણ મારી સામે આવીને ના તાથૈયા કરશે, એવું નથી. ચેલેન્જ તો છે જ, પણ ચેલેન્જ ને દેખો, આ ચેલેન્જ બધા આવશે, બધાને આવે છે, અમને પણ આવે છે, રાઈટ? તો પેલા ઊંઘતી રાત્રે ઊંઘો તમે એ પેલા સંકલ્પ કરો એ હે કૃષ્ણ, કારણ કે અમુક વખતે શું હોય, આપણે મનથી આપણે હારી જતા હોય છે, રાઈટ? તો સંકલ્પ બહુ મોટી શક્તિ છે. પ્રાર્થના કરો, સંકલ્પ કરો કૃષ્ણને કે કૃષ્ણ આજે મારાથી 2 માળા ઓછી થઈ છે, હે કૃષ્ણ કાલે મહેરબાની કરીને મારા પર કૃપા કર, હું 16 માળા મિનિમમ 16 તો કરું, પ્લીઝ કૃપા કર, મને વહેલો જગાડ, અડધો કલાક વહેલા જાગો. આઈ નો પોસિબલ નથી અમુક વખતે, પણ ટ્રાય કરો. આપણે નોર્મલી શું કરીએ, માન લો કે 6 વાગે ઉઠવાનું હોય ને, તો 6 વાગ્યાનો અલાર્મ મૂક્યો ને ત્યાં પણ હાથ આપણો સ્નૂઝ ઉપર જતો રહે છે, રાઈટ? હજુ 10 મિનિટ, 5 મિનિટ. આનું મારા માટે સોલ્યુશન એ છે કે મારે 6 વાગે ઉઠવાનું હોય ને, તો હું કેટલા વાગ્યાનું 5:30 નું એલાર્મ મૂકું છું. તારે 6 વાગે ઉઠી રહેવાય. ના, એવું નથી. ત્યારે મારે સ્નૂઝ નથી કરવાનું કે 6 વાગે ત્યારે. હા, 5:30 નું અલાર્મ મૂકું છું. જયારે અલાર્મ વાગે છે ત્યારે મનમાં આવું થાય કે સ્નૂઝ કરવાનું છે મારે. એક્ઝામ્પલ, તો જયારે સ્નૂઝ ઉપર હાથ જવાનો થાય, હજુ કારણ કે એવું થાય કે હજુ 5 મિનિટ, ત્યારે હું મારી જાતને પૂછું છું કે આ અલાર્મ તો વાગી ગયું, હું જાગી પણ ગયો છું, હવે હું ગમે એટલો અડધો કલાક ટ્રાય કરે ઊંઘવાનો, તો હવે એ જે આવવાની છે એ નથી આવવાની, ખતમ છે, હવે જાગી ગયો છું, તો ઉભા થઈ જાવ. હા, તો પછી પથારીમાં 5-10 મિનિટ આમ આડોડો કે થોડું આડોટીએ, રાઈટ? તો પણ તમે માન લો 5 મિનિટ કે 10 મિનિટ પથારીમાં આડોડો, તો પણ 20 મિનિટ તમારું એક્સ્ટ્રા છે. 6 વાગે ઉઠવાનું છે, 20 મિનિટ એક્સ્ટ્રા તમે બચાવી છે. જો આ ટ્રાય કરો, થોડો ટ્રાય કરો, તો તમને તો પહેલા 1-2 દિવસ કે અઠવાડિયું તમને થોડું ડિફિકલ્ટ લાગશે, નહીં થાય, પણ ટ્રાય કરશો તો થશે, બધું જ થશે. અને સંકલ્પ કરો, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો કે ભગવાન મારાથી 16 માળા નથી થઈ શકતી, મારે જેન્યુઅન સંકલ્પ, ખાલી બોલવા માટે નહીં. કૃષ્ણને તમે આમ અંદરથી એવો ભાવ આવવો જોઈએ કે આમ કૃષ્ણ પણ આમ હચમચી જાય. કૃષ્ણ કે ના, આ તો જેન્યુઅનલી વાત કરે છે, એને 16 માળા કરવી છે. રાતે ઊંઘતા પહેલા 2 માળા કરો, ક્યાં ના થાય? બધું જ થાય. જો અમુક વખતે ટાઈમ મેનેજમેન્ટ નથી થતું, આઈ અન્ડરસ્ટેન્ડ, એવું નથી. અને સ્પેશિયલી
જુહીબેન તમારે તો નાની નંદની છે એટલે આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ ધેટ. એવું નથી. અને બીજા બધા જે પણ માતાઓ છે બધાને પ્રોબ્લેમ તો થાય જ છે. પણ જો આ જ માયા છે, આ માયાનો ટેસ્ટ છે. કારણ કે માયા તો કહે છે જો હું તને આ બધા ટેસ્ટમાં મૂકીશ, આઈ વોન્ટ ટુ સી કે તું હાઉ ડિટરમાઇન્ડ યુ આર ટુ અચીવ કૃષ્ણા. તારે કૃષ્ણાને પ્રાપ્ત કરવો છે તો તું કેટલું ડિટરમાઇન્ડ છે મારે જોવું છે. તો આમાં ઘણું બધું કહી શકાય. જો આના ડવટેલ ઘણી જ રીતે કરી શકાય છે. પણ પ્રેક્ટિકલ અનુભવ મારો અનુભવ આ રીતનો છે કે રાત્રે ઊંઘતા પહેલા સંકલ્પ કરો કે ભગવાન મારે તારી 16 માળા મિનિમમ કરવી છે, તું મને મદદ કર. તું ગોવર્ધનને ઉઠાઈ શકે છે તારી ટચલી આંગળીથી, તો મારી આ નાનો પ્રોબ્લેમને સોલ્વ નથી કરી શકતો. હવે પ્રાર્થના તો કરી જુઓ ને, રિપીટેડલી કરો. પાછું એવું નહીં કે આજે કરી પછી 4 દિવસ ભૂલી ગયા, પછી એક દિવસ યાદ આવી પછી કે અલ્યા એ તો પ્રાર્થના કરવાની બાકી રહી ગઈ. કરો, જેન્યુઅલી પ્રાર્થના કરો. હા, જેન્યુઅલી કરો. જો પછી કદાચ આજે કરશો તો કાલે તમે નહીં ઉઠી શકો, પણ રોજ પ્રાર્થના કરશો તો એક દિવસ એવો આવશે કે તમે ચમત્કાર જોશો ને પછી એવું કામ થશે, એવું ચાલશે. તો પછી અને જો અમે લોકો તો હવે ફોર્ચ્યુનેટલી શીલ પ્રભુપાદની કૃપાથી હવે અમે લોકો દીક્ષિત છીએ, તો અમારે તો 16 માળા કરવી જ રહી. અમારે તો ગુરુને પેલું વચન આપેલું છે એટલે હવે અમે પાછા ફરી શકીએ એવા નથી. એટલે એક રીતનું, એટલે જે લોકો નથી કરી શકતા માળા એ લોકોને બધાને પ્રાર્થના છે કે તમે દીક્ષા લઈ લો. કારણ કે દીક્ષા લેશો ને એટલે તમારા ઉપર એક બંધન આવી જશે. એક બંધન થઈ જાય, વચન આપ્યું તો કરવું જ પડે. હા, કારણ કે આપને વચન ખાલી ગુરુ સામે નથી, ડીટી ભગવાનની સામે છે, બધા વૈષ્ણવો સાથે છે, અગ્નિ સામે છે. જેમ કે લગ્ન કરીએ તો કેવું અગ્નિના પાછળ ફેરા ફરીએ છે, 4 ફેરા કેવા ફરીએ છે, કેવું વચન એકબીજાને આપીએ છે. હા, વચન છે. હા, તો આપણા ઇન્ડિયનનો કે દેશીનો પ્રોબ્લેમ એ છે, જ્યાં સુધી માથા ઉપર ના આવે ત્યાં સુધી નથી કરતા આપણે. આ માથા ઉપર લાવી દો, તમે દીક્ષા લઈ લો, પછી જો પછી કેવી 16 માળા થાય છે. ગમે તે તમારા મનમાં અમને ઊંઘવાનું કે 10 મિનિટ લેટ થાય, પણ 16 માળા આજે મારે પૂરી કરવાની છે ભાઈ, વચન છે મારું, વચન આપ્યું છે. હા, થાય છે પ્રભુજી, આપણે સંકલ્પ કરીએ છીએ તો થાય છે જ. હા, તો એ તો કરો. હા, તો એ રીતે જ થશે. યસ. જો ઉદ્ધાર તો આ હરે કૃષ્ણ મંત્રથી જ થશે, 16 માળા મિનિમમ થી જ થશે. ગમે એટલું કરી લો, દાન દક્ષિણા કરી લો, ગમે એટલું તમે ગ્રહસ્થ જીવન બરોબર નિભાવો. લોકો કહે છે કે અમે ગ્રહસ્થી છે, અમારો પહેલો ધર્મ ગ્રહસ્થી. હા છે, કરો, નો ડાઉટ. તો ગ્રહસ્થી ધર્મ તમે એવું કોઈ એવું નથી, મને તો એવું એક્ઝામ્પલ નથી દેખાતું. તમારા લોકોના જોડે હોય તો કહેજો કે કોઈને પરફેક્ટ ગ્રહસ્થી ધર્મ નિભાવ્યો હોય અને ભગવાન કૃષ્ણ એને વૈકુંઠમાં લઈ ગયા હોય. એવું તો ના બને. કેમ ના બને? તો તમે તો બધા ગ્રહસ્થીમાં છો, હમણાં તો કહો છો. ગ્રહસ્થ છીએ, પણ તમે કહો છો પણ તમે તો ટ્રાય કરો છો ને, ના લઈ જાય ને. તમે બધા ટ્રાય કરો છો ને કે ગ્રહસ્થી બરોબર નિભાવવાની છે. તો જેને તમે બરોબર નિભાવવાનો ટ્રાય કરો છો એની જ કોઈ ગેરંટી નથી કે નિભાવશો તો તમને વૈકુંઠ પ્રાપ્ત થશે. તો શું કામ ટ્રાય એવો કરો છો? આ 16 માળા કરવાનો ટ્રાય કરો ને. એમાંથી સમય કાઢીને ભક્તિભાવ કરવાનો. તમારે એડજસ્ટમેન્ટ કર. હવે તમે દરેકની પરિસ્થિતિ જુદી હોય. જો એક મારી પરિસ્થિતિ મે નોટ મેચ યોર કન્ડિશન, રાઈટ? જુહીબેનની પરિસ્થિતિ કોઈ બીજા ઉપર એપ્લાય નથી થતી, રાઈટ? તો દરેકની પરિસ્થિતિ, પણ તમારે એટલે બુદ્ધિપૂર્વક યુઝ કરવાનો છે. એટલે તો ભગવાને આપણને બુદ્ધિ આપી છે. બરાબર. થોડો સંકલ્પ કરો, થોડું પોતાને થોડું એ કરો, અને થોડું ઊંઘવાનું થોડું ઓછું કરો. અડધો કલાક ઓછું ઊંઘીશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મને હાર્ડલી ઊંઘ આવે છે, મને હાર્ડલી 2-3 કલાક ઊંઘું છું. હું ટ્રાય કરું છું પણ મને ઊંઘ નથી આવતી. દ્રઢ નિશ્ચય કરવો પડે. ખબર નથી, રાઈટ? પણ કહેવાનો મતલબ છે આ થોડું, કારણ કે હવે આપણા જોડે બહુ ટાઈમ નથી. જો આ કલયુગમાં ટાઈમ નથી. આપણે એવું લાગે કે જો મૃત્યુ બહુ દૂર છે, મૃત્યુ ગમે ત્યારે આવશે, એની ટાઈમ. આજે હું મારા પપ્પાને વાત કરતો હતો કે તમે ટાઈમ વેસ્ટ કરો છો તો થોડી માળા કરો, મૃત્યુ ગમે ત્યારે આવશે, નહીં છોડે કોઈને. તો જયારે યમરાજ દેખાશે ત્યારે બધું યાદ આવશે. ઓ બાપરે, મેં કેવો ટાઈમ આ રીલમાં કલાકોના કલાક વેડપી નાખ્યા, રીલ જોવામાં, ટિકટોકની ને ફેસબુકની ને ઇન્સ્ટાગ્રામની. એ રીલ બચાવવા નહીં આવે તમને. આ યમરાજ નહીં, યમરાજના દૂતો નહીં કે ઓકે ત્યાં આટલા કલાક રીલ જોઈ છે તો તને માફ કરું છું. એ તો કે તે કૃષ્ણ મંત્ર ત્યાં મારા બોસને યાદ નથી કર્યા, ચલો નર્કમાં ચલો. શું કરશો પછી? આ બધું દરેકના ડિફરન્ટ હોય. જો કોઈને નર્કથી બીક લાગતી હોય તો નર્કને આ સામે રાખો.
તમારા ફ્રીજ ઉપર નર્કનો ફોટો ચિપકાઈ દો, તમારા કિચનમાં નર્કનો ફોટો ચિપકાઈ દો. જ્યારે જ્યારે જુઓ ને યાદ આવે, નર્કમાં નથી જવાનું, એ કૃષ્ણ મંત્ર કરો, એ કૃષ્ણને યાદ કરો. કોઈને નર્કથી બીક લાગતી હોય, રાઈટ? તમારી જે બીક છે એને સામે રાખો અને પછી જુઓ, પછી કૃષ્ણને કઈ રીતે યાદ નથી આવતા, બધું આવશે. બરાબર? ઓકે. જોઈબેન, આઈ હોપ ધેટ આન્સર યોર ક્વેશ્ચન. બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? તમે શું રાખો છો પ્રભુજી ફ્રીજ પર? હા, મારા ભીત ઉપર તો કૃષ્ણ જ છે. મારે કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, બસ. ના તો મારે નર્ક પ્રાપ્ત કરવું છે, ના તો સ્વર્ગ પ્રાપ્ત કરવું છે, કશું જ નહીં. કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, ધેટ્સ ઇટ. હવે મારું જુદું છે. હવે મારામાં અલ્પ બુદ્ધિ છે, એટલા માટે હું એ કરું છું, રાઈટ? દરેકની તમારાની બધાની વિચક્ષણ બુદ્ધિઓ છે, તો ઇટ્સ ઓકે, એ કોઈ વાંધો નથી. કે પૈસાનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર છે, પણ કૃષ્ણનું ઇમ્પોર્ટન્સ નથી ખબર આપણને, એટલે પ્રોબ્લેમ છે. એટલા માટે તો આપણે ભગવદ્ ગીતા અને ભાગવતમ ને બધા ક્લાસીસમાં જોઈન થઈએ. આનો મતલબ એ છે, આ તમને શ્લોકો સમજાવવાનો મતલબ છે કે તમારો કૃષ્ણ પ્રેમ તમારામાં જાગે. કૃષ્ણ પ્રેમ જગાડવાનો છે. જો જ્યાંથી આપણે છોકરામાં પ્રેમ કેવો છે, રાતે 12 વાગે આવે તો કેવું માં ઊભી થઈને બિચારી કે રોટલી બનાવી આપું બેટા, ગરમ ગરમ ખાઈ લે ને, થોડું 2 રોટલી ને શાક છે, ખાઈ કરે ને માં? ના કરે? કારણ કે એમાં એનો પ્રેમ છે. એટલા માટે તો આપણને કૃષ્ણમાં પ્રેમ કેમ નથી? કારણ કે આપણે ભોગોમાં પ્રેમ છે, પૈસામાં, માલ મિલકતમાં, આ બધી પરિસ્થિતિઓમાં, આપણા સંબંધોમાં, એમાં બધો છે. આ છોકરાઓ મોટા થઈને કોઈ તમારું આવવાનું નથી, કોઈ પૂછવાનું નથી. આપણો મોસ્ટ ઓફ ધ ટાઈમ છોકરાઓ પાછળ કાઢીએ છીએ. એ છોકરાઓ મોટા થઈને તમને કશું નથી પૂછ્યું, અમેરિકામાં તો ખાસ. એના પાછળ આપણે બધો ટાઈમ બગાડીએ છીએ, અને જેના ટાઈમ પાછળ આપવાનો છે, જે આપણું આટલું બધું આપે છે, વિધાઉટ કયા વગર આપણને આટલું બધું આપે છે, આપણી પરિસ્થિતિ, આપણી સ્વાસ્થ્ય, કોઈને કેન્સર નહીં આપી દેતો, શું કરી લો તમે? તો કૃષ્ણને આપણે નથી આપ્યું, તો આપણે તો થેન્કફુલ થવું જોઈએ કે કૃષ્ણ, મારો ટાઈમ તારા માટે છે, થેન્ક યુ વેરી મચ કૃષ્ણ. એ ગ્રેટિટ્યુડ રાખો ને. ગ્રેટિટ્યુડ હશે તો કૃષ્ણ પ્રેમ જાગૃત થશે. ગ્રેટિટ્યુડ નહીં હોય અને કરવા માટે કરો છો કે ભાઈ આ તો કલાક ક્લાસ છે, આ પ્રભુજી બોલ બોલ કરે છે, બહુ રિક્વેસ્ટ કરે છે દરરોજ, તો ચલો જોઈન થઈએ છીએ આપણે, તો કૃષ્ણ પ્રેમ નહીં જાગૃત થાય તમારો. કૃષ્ણને ગ્રેટિટ્યુડ હોવું જોઈએ. એક સેકન્ડ મારો શ્વાસ કૃષ્ણએ મને આપ્યો છે, થેન્ક યુ વેરી મચ કૃષ્ણ. કૃષ્ણ બંધ કરી દે તમારો શ્વાસ, કયા કોર્ટ ઓફ અપીલમાં કે સુપ્રીમ કોર્ટમાં તમે કેસ કરવા જવાના છો? તો ગ્રેટિટ્યુડ હશે તો જ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે. તો ગ્રેટિટ્યુડ રાખો, રાઈટ? તો આજનું અહીંયા આપણે વિરામ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે મળીશું 8:30 વાગે, અને આગળનો જે 53મો શ્લોક છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી તમને બધાને થેન્ક યુ વેરી મચ. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દંડવત પ્રણામ, હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, થેન્ક હરે યુ. કૃષ્ણ જેનિસ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ તમને. હરે કૃષ્ણ વૈશાલીબેન, થેન્ક પ્રભુજી. યુ. હરે કૃષ્ણ, થેન્ક યુ ફોર યોર ટિપ્સ એન્ડ એડવાઇસ. હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ.